शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। ધન્યવાદ જગુ બાપુ. ગુરુ પ્રત્યે જે સૌને ભાવ હોય, ગુરુ તો ગુરુ છે, કારણ કે ગુરુ આ શબ્દ છૂટા પાડો તો અંધકારમાંથી જે પ્રકાશના પુંજ તરફ દોરી જાય એ સદગુરુ વેદ અટલ વિશ્વાસા. એવો જે આદર ભાવ દુધરેજ સ્થાન પ્રત્યે, સમસ્ત દુધરેજની જે શાખા મંદિરો પ્રત્યે અને સમસ્ત દેહાણ જગ્યાઓ પ્રત્યે એ આપનો બહુ મહિમા છે. વધુ કંઈ સમય ન લેતા આજની જે ધર્મસભાના અધ્યક્ષ તરીકે રામદાસજી મહારાજ છે અને પરમ પ્રવક્તા, મુખ્ય પ્રવક્તા પૂજ્યપાદ સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી બાપુ, ભજનાનંદ આશ્રમ બોટાદ, વિનંતી કરું બાપુ કે આપ દડી પડી છે મેદાનમાં, જે કંઈ મોજ તમારી અંતરનો જે ભાવ દુધરેજ સ્થાન પ્રત્યે અને તમામ જગ્યાઓ પર છે એવા અમારા પંચાળ ધરામાં ખડ પાણીને ખાખરા પથ્થર તણો નહીં પાર, આ વગર દીવે વાળું કરે તોય દેવ કો પંચાળ, એવા ખમીર પુરુષ સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી બાપુને વિનંતી કરું આપ આ ધર્મ સભાને અંતરના આશીર્વાદ એક ભારતનો સંન્યાસી શું કરી શકે એ સ્વામી આત્માનંદ સરસ્વતી. પ્રથમ કરબદ્ધ પ્રાર્થના, મોબાઈલ ઓપરેટ ન કરવો, મંચાસન એવમ સન્મુખ બિરાજમાન દરેકને કરબદ્ધ પ્રાર્થના અથવા વાઇબ્રન્ટ ઉપર રાખો. એવું કોઈ અગત્યનું કામ હોતું જ નથી કે જે ઈશ્વર અને ધર્મથી મહાન હોય, સિવાય કે મા બાપ. હવે ગમે તેવી મોટી વ્યક્તિ આવે, પાછળ જ્યાં જગ્યા હોય ત્યાં બેસાડી દેવી. એની પાસે ઇન્વેસ્ટિગેશન કાર્ડ હોય તો તેમ ક્ષમાયાચના. અહીંથી કોઈ પસાર ન થાય, કારણ કે લારીનો માલ નથી. તમારે સાંભળવું હોય તો જ મારે બોલવાનું છે. તમને કંટાળો નહીં આવે એ મારી નૈતિક ફરજ છે. બોલું ત્યાં સુધી નિરસ નહીં થાવ એ મારી જવાબદારી છે. પેલી સ્પષ્ટતા કરી દઉં, આ જે પરંપરા છે એ કાનેથી સાંભળેલી નહીં પણ મારી આંખેથી જોયેલી છે અને એનું સાક્ષી છું. દુધરેજ કે સુરદેવ, જે ત્રણેય પ્રતિમાઓ છે એ જીવન ચરિત્રથી બહુ નજીક અને સંપૂર્ણ જ્ઞાતા છે.
એ જીવન ચરિત્રો મેં નજરે જોયેલા છે, નજરે અનુભવેલા છે. એ બધાના નામ પણ આવડે છે. એ પરંપરાથી સંપૂર્ણ જ્ઞાત છું, કારણ કે હું પંચાળનો જ છું. અને એ કાળા 14ના ઘોડા મોટી રેવાળ હાલતા હોય, ઘોડાનો શોખીન છું એટલે ખબર હોય. અને હરિવલ્લભદાસ બાપુ એ 4 ઘોડાની બગી હલાવતા હોય અને ત્યારે અમે બેઠા હોય ને એ જે સંવાદ થયો હોય, એટલે તમને એમ કદાચ થાય કે આ કેવી રીતે બોલતા હશે, પણ આ અનુભવેલી વાતો છે. એ આખો ઘટનાક્રમ આ જુનાગઢ બાબતનો આખો ઘટનાક્રમ પણ સૂત્રાત્મક વિધાનોમાં આવશે. સમયના ખ્યાલ રાખી સંબોધનમાં સમય પસાર નહીં થાય. આ જે વાતો અહીં કહેવાઈ ગઈ છે ફરીવાર નહીં આવે. અને કોઈ એક વિષય લેવામાં આવશે, નહીતર ચિત્રપતિમાં યજ્ઞ અન્નક્ષેત્ર ને એવું બધું કેટલું આવી જાય, તો બધું વિષયાંતર થઈ જાય. બીજા બોલવાવાળા છે ને પછી મોકો ન રહે, એવું થઈ જાય. અડધો મિનિટ માટે પરમાત્મા નામ સંકીર્તન કલો કેશવ કીર્તનમ. પ્રવચન નહીં સાંભળો ચાલશે, ભગવાન સ્મરણ અનિવાર્ય. પરમાત્માનું નામ લેવું અડધો મિનિટ માટે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાઘવ બોલો, હરિ માધવ બોલો, માધવ બોલો, હરિ કેશવ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. આ ત્રિદિવસીય મહોત્સવના પરમાધ્યક્ષ મહામંડલેશ્વર 1008 વડવાળા દુધરેજ મહંત કણીરામ બાપુ, વર્તમાન ધર્મસભાના અધ્યક્ષ, સાયલા લાલજી મહારાજની જગ્યાના પ્રાણ સ્વરૂપ સંપૂર્ણ વ્યવસ્થાપક અમારા વડીલ એવા માતમ્ય રામદાસ બાપુ, આ પાવન ધરામાં સેવાની અલેખ જગારનાર શેરનાથ બાપુ, एवं मंचासीन पूज्य शरण संत वृंद नमस्कार. सन्मुख विराजमान धर्मानुरागियों नमस्कार. आ त्रिकमदास बापू अन्न क्षेत्र नो जे रोटलो खासे ने अनुभव थी बोलू छू. एक લીટી માં કાફી આ નક્ષત્રની મહત્તા, આ નક્ષત્રનું પ્રયોજન, આ દિવ્ય પરંપરાનું દર્શન, આ નક્ષત્રનો જે રોટલો ખાસે ને રામ રામ બોલતા થઈ જશે, એ રામનું કામ કરતા થઈ જશે. આ પ્રસાદ હશે, પ્રસાદ પૂરું. આ ચિત્ર પ્રતિમાઓ, ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, ચિત્ર જો આમાં એક હાલિયમ છે, આ દાઢી જો આમ ડેટથી જોતા હો, એક ક્યાં હાલિયમ છે, કોઈક જોવા આવ્યું હોય કેમ થાય. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, આ મારા જીવનની બહુ ખરાબ ટેવ છે અને બીજા મહાત્માઓ બોલી શકતા નથી. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ જો પવિત્ર હોય તો જખ મારીને પગે લાગવું પડે.
કારણ કે એની પાછળ વિચાર નથી, એની પાછળ સદાચાર છે. એ ચિત્રની પાછળ ચારિત્ર છે. હરિવલ્લભદાસ બાપુના ચિત્ર પાછળ ચારિત્ર છે. એકવાર ટ્રેક્ટર રિપેર કરતા, એ મહાપુરુષ ખેતીનું કામ કરતા, એ મારું એમ્બેસેડર હતી એ વખતે એની પાસે. એ એમ્બેસેડર આખી ખોલીને ફિટ કરે. એકવાર ટ્રેક્ટર રિપેર કરતા હતા, અડધો કલાકથી ચાયણી લઈને આવ્યા, ચાયણી લઈને રેતી ચાલે. મેં શું કરું, મને કે એક નટ ખોવાઈ ગઈ ટ્રેક્ટરની. મેં પણ અડધો કલાક, મને કે આ સંસ્થાનો એક પૈસો બગડવો ન જોઈએ, મારે ભલે પરસ્યો વાળવો પડે. એનું ઘડતર બોલે છે બાપુ. આજ જે ઘડતર બોલે છે એ જ કલ્યાણદાસ બાપુ. એના જીવનની કેટલી કહાનીઓ છે જેનાથી જ્ઞાત છું. જેની પંગતમાં ભેદ ન હોય ને એ સંસ્થાની રંગત કોઈ દી બગડે જ નહીં બાપુ. કલ્યાણદાસ બાપુની પંગતની રંગત બગડે નહીં, એના કોઈ દી ભેદ નહીં. હમણાં જ કહેતા હતા, કલ્યાણ બાપુને વાત કરતા હતા, સાધુ એક છાલિયું દૂધ પી જાય ને પછી તરત જ કલ્યાણ બાપુ કે સાધુની પંગત હાટું દૂધ પી જાય. જે સત્તાની હોય છે આ સંસ્થાનું હારું હારું ખાઈ જતો નહીં, આ બધા બાવલિયા હાટું છે, તારે એક હાટું નહીં. કે આ ગુરુ, આ વિવેક, આ સભાનતા. યુનિવર્સિટીની ડિગ્રી ન હોય તો કાંઈ નહીં, પણ કોઠા ઉજ હોય ને તો કાફી છે. ગુરુ ત્રણ કામ કરે. ગુરુ ત્રણ કામ જ કરે. ત્રણ લીટી જ ઋષિમુનિઓએ લખી છે વેદોની અંદર પ્રધાનતા વળી. ત્રણ કામ જ માણસે કરવાના છે. અસ્તોમાં સદગમ્ય. ગુરુ છે આંગળી પકડી સેવકને, શિષ્યને, શરણાગતને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય. અસ્તોમાં સદગમ્ય, તમસોમાં જ્યોતિર્ગમ્ય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. અને છેલ્લે મૃત્યુમાં અમૃતમ ગમ્ય, મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જાય, પરમાત્મા તરફ લઈ જાય, ઈષ્ટ તરફ લઈ જાય, માલિક તરફ લઈ જાય. આ સદગુરુ કામ કરે છે. એટલા માટે એ વારંવાર ગુરુ ગુરુ એમ થયા કરે છે. ગુરુ જીવનનું પૂરું કરી દે. ગુરુ જીવનની અંદરથી જેટલું બુરું હોય એને ખાત્મો બોલાવી દે. અને જીવનનું શરૂ તે ગુરુ જ કરે. પણ આપણી જે ગુરુ પરંપરા છે દિવ્યતા ભરેલી છે, ચેતના ભરેલી છે, પવિત્ર છે. પંચાળની ગુરુ પરંપરાઓ સેવા અને સ્મરણથી ઉજળી થયેલી છે. કાલનાશીની મોક્ષદાયીની આ વૈદિક સંસ્કૃતિની ધરોહર. એમાં કઈ એવું છે નહીં કે એમએસસી થયેલો છે કે એમકોમ થયેલો છે કે બીકોમ, એવી કઈ જરૂર છે જ નહીં. બધી જગ્યાએ પહેલી જો કોઈ જરૂરિયાત ઊભી થતી હોય તો એ છે કે માણા થા, માણા. ફર્સ્ટ બી આ મેન, માણસ થા. અને આ સંકલ્પની દ્રઢતાના કારણે આ બધું બની શક્યું છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. દૂધમાં છાશ નાખો એ ભેગું જ દહીં ન થઈ જાય, પણ પરિવર્તન શરૂ થઈ જાય. દાણો જમીનમાં વાવો એ ભેગું જ ડુંડું ન આવી જાય, પણ પરિવર્તન શરૂ થઈ જાય. એમ આ સત્કર્મનું મંગલાચરણ થયું તો આટલા વર્ષે આ પૂરું થયું. એટલે સત્કર્મનું મંગલાચરણ છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. સંકલ્પ દ્રઢ હોય, પરિપક્વતા માટે પ્રકૃતિનો નિયમ હોય, એનું અનુશાસન હોય કે ઘઉં આટલા સમય પાકે, બાજરો, એમ વિચાર છે. એ તમારો કેટલો સદાચાર પ્રબળ છે એના ઉપર પરિપક્વતાનો આધાર છે. ઘણાનો વિચાર એટલો બધો પ્રબળ સદાચાર વાળો હોય તો તત્ક્ષણ ભગવાનને આવીને ઉભરી જવું પડે. અને ઘણાનો વિચાર એટલો બધો લૂઝ હોય, નબળો હોય, તો ઘણા સમય, ઘણા વર્ષો, ઘણી આયુષ્ય, ઘણા જન્મો પસાર કરવા પડે. એવું પણ બને. અધ્યાત્મ માર્ગ તો એ ધૈર્યનો માર્ગ છે. ધીરજથી ચાલવું પડે. ધૈર્ય વગરનો મનુષ્ય અધ્યાત્મ માર્ગની અંદર ચાલી શકે નહીં. એકવાર 1903 સ્વામી રામતીર્થ ગાઝિયાબાદની અંદર પ્રવચન કરતા, પંજાબી ભાષામાં બોલતા એ વખતે ધૈર્ય રખના ચાહીએ, ધૈર્ય રખના ચાહીએ. એક જણો ઉભો થયો, આંગળી ઊંચી કરીને, સ્વામી રામતીર્થ કે કી ગલ હે, શું વાત છે કે? पर क्या चिल्ला रहे हो बब्बा, कहां तक हम धैर्य रखे? बोले क्या हरकत है आपको, क्या दिक्कत है? अरे यदि छलनी में पानी ले जाना है फिर भी क्या हम धैर्य रखे? चायनी में पानी ले जाऊँ तो हमारे धीरे 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 सोटा एक दरा के चायनी में पानी. स्वामी रामतीर्थ के हाँ वो पानी बर्फ हो जाए वहां तक धैर्य रखे.
આ ધીરજનું પરિણામ છે. અત્યારની પરિસ્થિતિ યંગ જનરેશન પાસે ધીરજ નથી. યાદ રાખજો, સંસ્કાર સિવાય કોઈને બચાવી શકે. ત્રણેય કાળમાં સત્તા અને સંપત્તિ કોઈ પ્રાણી માત્ર ન બચાવી શકે, સંસ્કાર જ બચાવી શકે. સત્તા હંમેશા ભય ઊભો કરે, સંપત્તિ હંમેશા લાલચ ઊભી કરે, પ્રેમ હંમેશા સંસ્કાર સિવાય કોઈ ના આપી શકે. અને તાકાત સંતની છે, એ તાકાત સદગુરુની છે, એ તાકાત શાસ્ત્રની આજ્ઞા. અહીં બધું અંતવાળું છે માટે માણસો અનંત તરફ જાય છે. અહીં બધું અંતવાળું છે માટે માણસો બધા અનંત તરફ જાય છે. અંતથી અનંત તરફ જવા માટે વચ્ચે સંત અનિવાર્ય છે. અહીંયા અંતથી અનંત જવા માટે વચ્ચે સંત, સદગુરુ, શાસ્ત્ર અનિવાર્ય છે. એકલા વિચારોથી ભલું નહીં થાય, એકલા વિચારોથી ભલું નહીં થાય, એકલા શબ્દથી કલ્યાણ નહીં થાય. સદાચાર જોશે, મસ્ટ બી એન એક્શન. અને તમે નક્કી કરી લ્યો, સદગુરુ છે એ નશો કરાવે, આપણે નશો કરીને એ નશામાં ફેર છે, અને સદગુરુ નશો કરાવવાની નશામાં ફેર છે. સદગુરુ એક જ વાર નશો કરાવવાની એવો નશો કરાવે કે નશો ઉતરે જ નહીં, ઉતરે જ નહીં. મુકામ સુધી ના પહોંચો ત્યાં સુધી નશો ઉતરે નહીં, એવો નશો છે. ગુરુ નાનકે બહુ સરસ કીધું છે, ભાંગ ધંતુરા તંબાકુ ઉતર જાત પ્રભાત, નશા નામ કા નાન કા ચડત દિન રાત. ભગવાન દાસ બાપુનો નશો, ત્રિકમદાસ બાપુનો નશો. અરે હરિવલ્લભદાસ બાપુની સેવા જોઈએ તો તમે, જેને સેવાને વ્યાકરણાચાર્ય વ્યાઘ્રની જેમ સાબિત કરી દીધી કે એ ચાલુ ભંડારાએ દેહ છોડી દીધો. આવો ધર્મ ધુરંધર, આવું સેવાનું અદ્ભુત દર્શન. સેવા ધર્મ, ભરતુરી મહારાજ લખે, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપગમ્ય. આવું સેવા. સુરજ દેવળની અંદર પૂનમના દિવસે સાંજે કોઈ દિવસ હરિહર નો હાથ પડે નહીં. દર પૂનમે ત્યાં સત્યનારાયણની કથા હોય. કથા જેવી પૂરી થાય ને એટલે બધાને પિત્તળની થાળી આપવામાં આવે, કાગળિયા નહીં. બધા જેટલા બેઠા એ બધાને પિત્તળની થાળીઓ આપવામાં આવે. તમને એમ થાય થાળીઓ જેને જેટલો માનભોગ ખાવો હોય, શેર, બશેર, 1.5 શેર પ્રસાદી રૂપે સીધો જ આવે, ચોખા ઘીનો. એમાં હું હોત ખરો, ઈ હરિહરમાં હું હોત કરો ને પૂનમ તો કોઈ દી ચૂકવું જ નહીં, ભલે ને હાલીને જવું પડે. જો કે હાલવું પડતું જ નહીં, કાયમ 4 ઘોડાની વિક્ટોરિયા લઈને અમારા ઘરે આવતા હતા, અમને લઈ જતા. એનું કારણ મારા નાના જ ત્યાં કથા વાંચતા સુરદેવળ જગ્યામાં, એટલે આ ખબર છે. એ ઘોડાની હાર, કેહર, પિરાણ, તાજણ, લખી, આમે જવું નથી આપણે, પણ એ જમાવટ, ગોલ્ડન પીરિયડ સુરદેવળનો સુવર્ણ યુગ. અને કલ્યાણદાસ બાપુ ભલે કણીરામ બાપુ જેટલું વિચરણ ન કર્યું, પણ એને દુધરેજની અંદર એની ઉજ્જવળતાને સદાય બનાવી રાખવા માટે થઈ જે ભોગ આપ્યો છે, જે કષ્ટ આપ્યું છે, ઊંઘને જતી કરી દીધી, ભૂખને જતી કરી દીધી, માન અપમાન કોઈ ગણ્યા વગર રાત દિવસ સુધી તપસ્યા કરી છે. ત્યાં બહાર બેઠા બેઠા અને એકો એક નાના છોકરાને હું ધ્યાન રાખે, જેમ કણીરામ બાપુ હમણાં કોઈ આઈસ્ક્રીમ આપ્યો ને તો કે અમારો ઓલા છોકરાને ખવડાવ્યો છે, તો કે ના, તો કે આ નહીં મળે, મેર પડે, પેલા ન્યા આપી આવો. બાપુ ગણીરામ બાપુ બધાને આ વાતું કરે, રૂંગા આવે. એનું કારણ છે, બાપના રૂંગા તો હવને આવે, પણ આ માના રૂંગા છે, આ માં છે, બધું સંભાળે, આ મૂછાળી માં છે. આ બધાનું ધ્યાન રાખે, બધાનું જેટલા હોય ને કે હરિહર કર્યું એનું કારણ છે, પેટમાં પડ્યું હોય ને તો એ બીજા કોઈ નખરાક લખણ ન કરે અને ઠાકર ગોર વળે. આટલી સંતોની યાદી છે. એટલા ખાતર આ સુંદર પરંપરા ની યાદ માટે આ હિમાલયના સૌથી મોટા પુત્ર રેવતા ચોળ, કન્ટિન્યુટી પાવર. આ દેશમાં લોખંડ પાખંડ શિખંડ વધારે વપરાય છે, અખંડ તરફ જવા વાળા બહુ ઓછા છે. અખંડ જો જવું હોય તો અખંડ વૃત્તિ પ્રવાહ જોશે. અખંડિતતા હશે તો જ પવિત્રતા હશે, અખંડિતતા હશે તો ધ્યેય સિદ્ધિ થશે, અખંડિતતા હશે તો સદાચારની અનુભૂતિ થશે, સર્વત્ર જય જયકાર થશે. આ જે દેહાણ પરંપરા છે એની અંદર સેવા અને સ્મરણની અખંડિતતા છે.
એટલા માટે આ શક્ય છે. એટલે સચ્ચરિત્ર છે આ ચિત્રોની પાછળ. ચિત્ર ગમે એવું હોય પણ એની પાછળ જો ચારિત્ર કેરેક્ટર પાવર હોય તો બની શકે. અહીં બહેનોને મારી કરબદ્ધ પ્રાર્થના જ વિનંતી છે કે એક સ્ત્રી કમંડલનું પાણી છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે. એક સ્ત્રી વૃંદા ભગવાનને શ્રાપ આપી શકે. એક સ્ત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો વૈશ્વિક કાનૂન વિરુદ્ધ પોતાના પતિને યમરાજ પાસેથી પાછો લાવે. એ સત્યવાન ને સાવિત્રી 400 વર્ષ સુધી પૃથ્વી ઉપર જીવાડી શકે. હાઉ ટુ પોસિબલ? એ કેરેક્ટર પાવર ચારિત્ર છે. કોઈ એક સદગુણ જીવનની અંદર આત્મસાત થઈ જાય. સત્ય અભયમ સ્વત સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમચ્ચ યજ્ઞ સ્વાધ્યાય તપાર્જમ. કોઈ એક સદગુણ જીવનની અંદર આત્મસાત થઈ જાય ને આપ ફાડીને બારો નીકળી જાય, ભગવાન તમારો ગુલામ થઈ જાય, ઈશ્વર તમારો ગુલામ થઈ જાય. એક સદાચાર બારો નીકળી જાય, એક સત્ય, ધૈર્ય, શૌર્ય, દાતારી જ્ઞાન ગમે એક આત્મસાત થઈ જાય. નસે નસની અંદર, રોમે રોમની અંદર એક સદગુરુ પ્રત્યેની લગન. બાકી નુગરા નો કહેવાય ને ગાળ્યું ન દે, એ આટું થઈને કંઠી બંધાવી લે અને પૂનમ સિવાય ધામા ન નાખી અને હરિહર ટાણે જ પંગજમાં દેખાય. મને ઘણી વાર ગણા કે બાપુ પૂનમમાં તમારે 3 ધાડા નોટું ભરાય જાય. મેં કીધું ઉધડા 1500 આપ્યા તને, કારણ કે બધી નોટું દહની જ હોય બાપુ. આવી પરંપરા મારી નાખે ઢાર. ગુરુ ચલો એક જગ્યાએ પ્રવાસમાં ગયા, ઘોડું બાંધી દીધું ખીજડાય રે અને જીન રાખ્યું. ગુરુએ ટેકાય અને ચેલાને કીધું જાગજી, હું હૂતો છું. એ ગુરુ હુતા ને શિષ્યને વિચાર આવ્યો, ભારે કરી આ ગુરુજી હોઈ ગયા છે ને તકલીફ શરૂ થઈ. ગુરુજીએ કીધેલું ખાસ કામ જ જગાડી છે, નકર મેળવી કીને કીધારો. એ કે ગુરુજી જાગો, શું કામ? આ આપ છે એઠું પડે તમારે ડટાઈ જજો, આપણે શું કરવું છે? આ બધું એઠું આવે મારીને મોત થાય ટેકાને. અરે મૂર્ખના સરદાર ભજન કરી, ભજન એ વિચાર રવા દે. એ તો કીધું નહીં એમને પાછા ઉઈ ગયા. વળી પાછા જાગ્યા, ગુરુજી જાગો. એ ક્યાં ઘોડાએ લાદગીરી એ બધી એક હરખી છે. મશીન કેવું હોય છે? અરે નીચ આવા વિચારો હવે, શુદ્ર વિચારો. હવે જો જગાડ્યો મને તો તારા હાડકા ભાંગી નાખી મૂકીશ નહીં. ખાસ કામ હોય તો જગાડજે. ભલે ગુરુજી હવે ન બોલે. એમાં ચોર આવ્યા અને ઘોડું છોડ્યું અને ઉપાડી ગયા. અડધો કલાક જેવું ત્યાં ગુરુજી જાગો કે ખાસ કામ. તો ગુરુજીને ઘોડું બહુ વાલું હતું. એ આમ ખીચડા કોર નજર કરીને ઘોડું ન બાલ્યું. એ કે ખાસ કામ પછી પણ આ ઘોડું ક્યાં ગયું? કે એ જ ખાસ કામ છે. કે શું? એ ઘોડું ચોર લઈ ગયા પણ આ જીન વધ્યું. કાલે સવારે તમે ઉપાડા કે મારે ઉપાડવાનું? ઘોડું એટલે આપણું મનરૂપી ઘોડું. કામ ક્રોધ મદ લોભ મોહ મત્સર ચોરી જાય અને વાય ખોખું જીન વધે. એ પછી ઉપાડવાનો વારો આવે. પરાણે આયુષ પૂરી કરવાની વાળું આવે. કોકની ગુલામી, કોકની લાચારી, કોકના ગોલાપા. બાકી ગુરુનો લાલ હોય ને એ તો કાળ ને થપાટ મારે. એ કોઈના ગોલાપા ન કરે, કોઈની લાલચ ન કરે. આ અમારી જોઈ લ્યો મસ્તી. 1 રૂપિયાનું દાણું નહીં, કોઈ દી પંગત ચૂકી નહીં. બખા 12 લાખની ગાડી છે, 1 રૂપિયાનું દાણું નહીં. તમારો ગુજરાતનો સીએમ ને હું બે એક પાણાના કારીગર, એક કબરકાબીના ચા પીવા વાળા. પૈસા ભેગા કરવા એ બહુ હેલી વાત છે. કોકને રાજ રેખા તો ઢોક્યું હોય બારડું તો પૈસાદાર થઈ જાઉં. ગુરુ કોઈ દિવસ પૈસાદાર બનાવે ને, ગુરુ કાયમ જવાબદાર બનાવે. ગુરુ કાયમ સમજદાર બનાવે કે તારે માં છે એની સેવા કરજે, તારે બાપ છે એની સેવા કરજે, તારું રાષ્ટ્ર છે એની સેવા કરજે. અમને શાલ ઓઢાડીને માળા પહેરાવનારા ખાસ યાદ રાખજો, તમે તમારી બાની સેવા ન કરો તો અમને ઓઢાડેલી શાલ તમારી ખાપણ છે. ધર્માદામાં પૈસા આપનાર માણસો યાદ રાખજો, તમારો ભાઈ દેણાના કારણે જો દવા પીવા તૈયાર થઈ ગયો હોય તો ધર્માદામાં આપેલા પૈસા તમને નરકમાં લઈ જશે. એમાં કોઈ બેમત નહીં. તમારા ભાઈને મદદ કરો. ધર્મની વ્યાખ્યાઓ કહેતા મહાત્માઓ ડરે છે, સાચી વાતો કહેતા મૂંઝાય છે. મુશ્કેલી એવી બીક કોઈની નાખવી જ નહીં. જો ગુરુ માથે હોય તો બીક છે. અમને ઢોલ વગાડો તો આમાં એકનો રૂપિયો આવે એવું નથી રોડમાંથી.
પણ અમે સદગુરુની લાલની ચૂંદડી ઓઢી છે, એની માથે અમારા ઉપર એના ઉપર 4 હાથ છે એટલે બખા છે. આમ તમે જાજા છો કેટલા, અમે હા ઓછા છે. અમારે જગ્યા છે, ધરવ છે, ખાલી પીડી લ્યો આવી જાવ, કોઈ વાંધો. આમાં આઈટી ની ઉપાધિ નહીં, આમાં આઈટી વાળા દરોડો પાડે નહીં, ઇલેક્ટ્રિક કનેક્શન નો જોઈએ, કોઈ મશીન નો રાખવું પડે. દુનિયાના ગ્રેટેસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઓફ ધ વર્લ્ડ, વિશ્વના મોટામાં મોટા ઉદ્યોગપતિ અમે. અમારો ધંધો જ પધરામણી અને રોજ હાલે, જે મૂકો એ બખા. આમાં એક લીટીની તકલીફ છે એટલે બેંક આમાં સંખ્યા વધતી નથી. એક લીટીનો વાંધો, જેવા છો એવા 24 કલાક રહેવું પડે તો જ તમે આમાં હાલો, નકર નો હાલો. પરોપકારનું જે દર્શન છે એ એટલી બધી પવિત્રતાથી ઉભરતું હોવું જોઈએ કે 24 કલાક અખંડ હોવું જોઈએ. સંત બિટપ સરિતાગીરી ધરની, આ 24 કલાક એક સરખા હોય છે. એક સરખો હોય ને, માણસને જ કહેતા હરખો રે હરખો, એમ એક સરખો. આ તો સવારમાં ભગત હોય, હાંજે આઉટ થઈ ગયો એ નકામું થાય એ નહીં. સદગુરુના લાલની અંદર એવો દુર્ગુણ ન હોય. સદાચાર જેનું દર્શન છે, વિચાર એ ઔષધ છે અને આચાર એ આરોગ્ય છે. આજનો મંગલ દિવસ, જેનો નિર્ણય અફર એની સફર સફળ, એટલા માટે આજનો પવિત્ર દિવસ છે. આજ પ્રથમ ધર્મ સભા છે. આ પુસ્તકો અપ્રાપ્ય છે, એ મળવાના જ પાછા વિમોચન થઈને ફરી પુનઃ મુદ્રિત થઈ. એ પુસ્તકો વાંચવા જેવા છે, ભલે તળપદ ભાષામાં હોય પણ એ જીવનમાં ઉતારવા જેવા. હમણાં કોક નહોતું તળપદ ભાષામાં ગુજરાતના દુઆ બોલતા. આપણી પરિસ્થિતિ એવી છે, છતમાં કે 16 સટકા ભરે કે લોહી, આ તળપદ ભાષા છે. સત્યમાં કે 16 પછી ચટકા ભરે કે લોહી, પછી અસતના ઢળાય ઢોલિયા બેઠું બોલાવે નહીં કોઈ. જીવનની મજા, જીવનની મોજ સદગુરુનો લાલ હોય માણી શકે. વર્તમાન સમયની અંદર પૈસા મેળવવા માટે અને બેંક બેલેન્સ માટે દોડશો અને જો માઇન્ડ બેલેન્સ ગુમાવી બેઠશો તો ગાંડામાં ગણતરી થશે. આ દેશને બેંક બેલેન્સ કરતા માઇન્ડ બેલેન્સની બહુ જરૂર છે. આ દેશને મિરર લાઈફ કરતા મેડિટેશન લાઈફની બહુ જરૂર છે. સમતુલા ગુમાવી બેસશો, સત્યથી વંચિત રહેશો. સદાચાર એ જ સાચી ઓળખાણ છે. વિચાર ઔષધ છે, આચાર આરોગ્ય છે. એકલા વિચારોથી બોલવાથી કઈ કલ્યાણ થઈ જતું નથી. અમારા જીવન હાઈ સુધી હું હવાર સુધી ગયો તો બોલી, પણ એથી કલ્યાણ ન થાય. કલ્યાણ તો આચરણથી જ થાય. એટલા માટે કોઈકની ભૂખ સંતોષવી, એને અન્ન આપવું, એને તૃપ્ત કરવો, એને દિવ્ય વિચારો આપવા, એને તૃપ્ત કરવો, એ બહુ મહત્વનું છે. આજની પરિસ્થિતિ સાંપ્રત કાળની અંદર દરેક ધર્મગુરુની નૈતિક ફરજ છે. આ વેદકાલીન સંસ્કૃતિ બચાવી હશે, આ જનમાનસની અંદર રામ અને કૃષ્ણના ચરિત્રને બચાવવું હશે, તો એ સચ્ચરિત્રને જીવનની અંદર કેમ બચાવવા એ શીખડાવવું પડશે. રામ રામ એમ બોલી તો રામનો ભાઈ ભરત, એનો ભાઈ લક્ષ્મણ, એ સીતાજીનો વ્યવહાર કેવો હતો, કથા વ્યવહારમાં આવી જોઈએ. આપણે કથામાં બેસીએ એની કોઈ કિંમત નહીં, આપણામાં કથા બેસે તો સફર સફળ થાય. એમ રામ અને કૃષ્ણના વ્યવહારને જીવનની અંદર લાવશો તો કલ્યાણ થશે. બોલનારા ઘણા છે, બોલવાવાળા ઘણા છે, શાબ્દિક અલંકૃત ભાષાઓ સમાજ સમગ્ર ગદ્યપદ્યમાં રજૂ કરનારા ઘણા છે, ઇંગ્લિશમાં બોલનારા ને હિન્દીમાં બોલનારા, વેદો અને ઉપનિષદોની રૂચાઓ બોલનારા ઘણા છે. એથી આ દેશનું ભલું નહીં થાય. આ દેશની અંદર ભલે નાગો સાધુ રખડતો હોય, પણ રાત હોય કે દિવસ હોય, આ દેશની યુવાન દીકરી એમ કહી શકે કે મારો બાપ છે એટલે આ દેશ બચી ગયો છે. આ જરૂર છે, આ કરવું પડશે. તમને લોકોને એમ થતું હશે, તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે રબારી, ભરવાડ, ગ્રાસિયા, કાઠી, રજપૂત, આયર, મેર, એનાથી સોશિયલ સમાજ આખો એન્ટી છે. સમાજને ગમતા નથી માણસો, એના પ્રત્યે એલર્જી છે. તો ઘણા માણસો, હું જાહેરમાં બોલું તો ઘણા કહેતા, મેં કીધું તમે લોકો સમજવા પ્રયત્ન કરો.
લોકો એમ કે રબારીને મકાન ન આપવું, ભરવાડને મકાન ન આપવું, કાઠીને મકાન ન આપવું, ગરાસિયાને મકાન ન આપવું, મેયરને મકાન ન આપવું. તો સમાજ તમારાથી ના, ખોટી વાત છે. તમારી વિચારધારા નેગેટિવ છે. આ દેશમાં ઓસામા બિન લાદેન નો ચાલે, આ દેશમાં આરુણી ચાલે. આરુણી પોઝિટિવ એટીટ્યુડ. હું એમ કહું છું, તમે જીપ ઉપર વડવાળા લખો, ટેમ્પા ઉપર નગા લખા લખો, જીપ ઉપર જય માતાજી લખો, જીપ ઉપર સૂર્યવંદના લખો, એમાં મારો કોઈ વિરોધ નથી. પણ એક સંન્યાસી તરીકે મારી તમને ચેતવણી છે, કાળજામાં લખો ને તો ઉપર હાથ સાઈડ મળી જશે. આ કાળજામાં લખ્યું છે એટલે 51,000 ચિત્રપતિમાન આપ્યા છે. આ કાળજામાં લખ્યું છે એટલે આજ હરિહરના પૈસા આપીએ કણાય છે. કાળજામાં લખ્યું હોય ને અને એની માને ધાવીને આપ્યો હોય ને એ જ અહીં લખાવી શકે. ત્યાગ બહુ વસ્તુ અઘરી છે. ત્યાગ વગર અનુરાગ ન જન્મે, ત્યાગ વગર બાગ ન બને, ત્યાગ વગર આગ ન ઓલવાય. ત્યાગ જોઈએ. માણા નાકમાં જ કાઢેલો ગુંગો રમેડ્યા વગર નાખતો નથી. એને કેમ સમજાવું ત્યાગ કરે. આમાં તમને વડવાળાના શોગન છે, કોને ગુંગો નથી રમાડ્યો? લ્યો કરો આંગળી ઊંચી. બાપુ ત્યાગ બહુ અઘરી વસ્તુ. માતાઓની મારે ખાસ વિનંતી છે કે બાળકને ગર્ભમાં તૈયાર કરજો. આ બિન સાંપ્રદાયિક રાષ્ટ્રના વર્ગમાં બાળક તૈયાર નહીં થાય, બાળકને ગર્ભમાં તૈયાર કરો. ગર્ભમાં આ મંદિરમાં જે છોકરાઓ તૈયાર થાય છે ને એમાંથી જ મહંત થાય છે. કઈ આકાશમાં જ પડે છે બાપુ, એ તૈયાર થાય એ જ પડે છે ને. તો કેટલા પ્યાર આપ્યા વગર બાળક તૈયાર ન થાય, પ્યાર આપ્યા વગર બાળક હોશિયાર ન થાય. હમણાં જ એક જો બાપુ જમતા ઓલાને કે અરે કણીરામ બાપુ તો ઓલાની એઠી સાયસ હોત પી જાય ને એઠી ડાળ હોત પી જાય. આપ તૈયારી જોશે. તમારી જાતને પૂછો, ધર્મને બચાવવો હશે તો સત્કર્મ કરવું પડશે. ધર્મને બચાવવો હશે તો મર્મ સમજવો પડશે. માતાઓને વિનંતી છે, બાળક ગર્ભમાં હોય ત્યારથી જ અને પ્રસાદની ટેવ પાડો. વેકેશનમાં અમારી પાસે છોકરા લાવે, એ છોકરો 35 વર્ષનો હોય, પછી પરાણે આમ બોચી ચાલીને પૈકે લગાડે. પૈકે લાગ બાપુ, પૈકે લાગ પરાણી. હવે કોઈ દી એને ખબર જ ન હોય પૈકે લાગે એટલે હું પૈકે લાગે. આપણે બાપુ એની માથે હાથ મૂકો ને અમે કે કાં, એ કે સુધરી થાય, અમે પાપ કર્યું. અને પહેલેથી તરેલામ રાખ્યો તો શેઠા મોસમ વખત ઓહલાવે જ નહીં. પહેલેથી રાહોદો રાખ્યો હતો. અને પહેલેથી રાહોદો રાખવો હોય ને તો વેકેશનમાં અહીં તમારી પ્રજાને લાવો અને કોક આશ્રમમાં સેવા કરતા શીખડાવો, કોક સમરણ કરતા શીખડાવો. મહાપુરુષની વાંહે હાંસલી દોટ મૂકશો ને તો ત્યાં ખાડા નહીં હોય, ત્યાં કાંટા નહીં વાગે, ત્યાં તરસ્યા નહીં રહ્યો, ત્યાં તાપ નહીં પડે, ત્યાં ટાઢ નહીં હોય, ત્યાં ઠાકર સિવાય બીજું કાંઈ નહીં હોય, ત્યાં કલ્યાણ સિવાય બીજું કાંઈ નહીં. આ મજા છે. અહીં કોઈ દી સજા થતી જ નથી. અલ્યો સાચી વાત છે. એટલા માટે માતાઓને વિનંતી છે. અરે અત્યારે તો સિટીમાં એક ક્રેઝ છે કે અમારા દીકરા ઇંગ્લિશ બોલે. ઇંગ્લિશનો પ્રભાવે નહીં, ઇંગ્લિશનો અભાવે નહીં. તમારી પ્રજા પૈસાદાર થઈ જાય, આઈપીએસ થઈ જાય, ડીએસપી થઈ જાય, કલેક્ટર થઈ જાય, ડોક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, એમાં અમારે કોઈ વિરોધ નથી. વિશિષ્ટતા પરોપકાર માટે ખર્ચાય, એને શિષ્ટતા કહેવાય. પણ તમારી પ્રજા પહેલી માણસ થાય એ માટે એને સારા હાલરડા ગાઈને મોટો કરો. ખવડાવતી, નવરાવતી, ધવરાવતી, સુવરાવતી વખતે સારી વાતો કયો ઇતિહાસની. જીનેટિક સેલ, વારસામાં ડાયાબિટીસ આવે ને વાહ આવે ને તો ભાઈ વારસામાં સંસ્કાર નો આવે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. ભલે ઇંગ્લિશમાં હાલરડા ગાઓ, ગુજરાતીમાં ન ગાવાય. હાલરડું ગાવ, કમ 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 નારાયણા, ગીવ મી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આય પારાયણા, ઓલવેઝ લવ આય ગીતા રામાયણા. ऐसा कौन सा उगदा है जो वाह नहीं हो सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. જે ખોખાથી ભગવાન મળે, જે દેહથી નર્તન હૈ સાધન, ભવ સિંધુ તરલે ऐसा समय फिर आए न आए, मुदत के बाद हर खुशी बेकार होती है सनम. આ મોકો જ. આ પ્રથમ ધર્મ સભાની અંદર આપ સૌ આવ્યા છો. યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે
કે આ દેશની અંદર મા બાપને કાવડ લાવીને ફેરવનાર સંતાનો જન્મા, 5,000 વર્ષ સુધી એક બાળક સ્વરૂપે મધુવનની અંદર ઉભો રહેનાર ધ્રુવ જન્મો, અને એક માતા અને પિતાની પ્રતિજ્ઞાને પાળવા માટે તેની શાળાએ બાળક આવીને ખંડાવા તૈયાર થઈ ગયો. એ દેશના સંતાનોને આજ 2 ઇંચનું પાઉચ કેબિન સુધી ઢસડી જાય, 2 ઇંચની બીડી કેબિન સુધી ઢસડી જાય, એની કરતા એની માએ પાણાને જન્મ આપ્યો તો કોઈ ગરીબ માણસના પાયામાં કામ આવે. પરિવર્તનની ચેતના અનિવાર્ય છે. ચિલ્લા ચાલુ જીવનથી ઊંચે ઉઠવું પડશે. જીવનનો એટલો જ અર્થ નથી કે જી એટલે જીવન એટલે બધું ન એટલે નાશ પામવું. ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ જલસા કરો, દાણું કરીને ઘી પી જાઓ, પછી ક્યાં કોઈ ઉઘરણી આવવાનું છે? યેષામ ન વિદ્યામ ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભૂમિભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. આ હકીકત છે. માટે યુવાન મિત્રોને આ ઇઝરાયલ જેવું રાષ્ટ્ર જો, આ દેશ પાસે કેટલા બધા યુવાનો છે. આઝાદી પછી આ રાષ્ટ્રની અંદર એક મોટામાં મોટો રોગ જન્મો. આઝાદી પછી આ રાષ્ટ્રની અંદર એક મોટામાં મોટો રોગ જન્મો, અને એ રોગે આ રાષ્ટ્રની સંસ્કૃતિ, આ રાષ્ટ્રની સભ્યતા, આ રાષ્ટ્રના ધર્મસ્થાનો, આ રાષ્ટ્રના શાસ્ત્રો, આ રાષ્ટ્રના સજ્જનોને ભરખી લીધો. અને એ રોગ આ દેશની વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે, રાષ્ટ્રની, સમાજની, જાતિની એસી તેસી. પૈસાદારોને કોઈની પડી નથી, ગરીબને કોઈ ગણતું નથી, અને સમજદારને કોઈ સ્વીકારતું નથી. આટલી નિર્બળતા માણસની અંદર વિકૃત સ્વરૂપે આવી ગઈ છે. હું 13 વખત જેલમાં જઈ આવ્યો આ રાષ્ટ્ર માટે. ખરાબ ધંધા કરીને નહીં હો. ઇમરજન્સી પંજાબમાં પસાર કરી. હું મારી બાન ધાવીને મોટો થયો છું. મેં કોઈ દિવસ ભૂંગળા ખાધા નથી, પાણીપુરી ખાધી નથી, પાઉંભાજી ખાધી નથી. હું ગાયની દૂધ પીવું છું હજી સવારમાં 2 તાંહળી દૂધ ને 1 રોટલો. બાપુને ખબર જ છે, દહીં હોય દહીં ને રોટલો. એ રોટલો પાછો ઓલો નહીં હો, ગેસનો ચૂલાનો નહીં, મધરા તાપ વાળો, હાંઠિયુંનો, તલહરાનો, થોરિયાનો. હમણાં કીધું ને, ખડ પાણી ખાખરા નહીં પાણાનો પાર, વગર દીવે વાળું કરે એ દેવ કો બંઝાળ. તો આપને મારી વિનંતી છે કે યુવા પેઢીની અંદર એવું એક ક્રેઝ, વસ્ત્રોથી સારું ન બની શકાય, વેશભૂષાથી કલ્યાણ નહીં થાય, વૃત્તિ પ્રવાહથી કલ્યાણ થઈ જશે. નાટકનો રાજા કદાચ 50 ગામ આપી દે તો શું થઈ ગયું? એ હવારમાં દાડી લેવા હાટું લાઈનમાં ઉભો હોય. કવિ ત્રાપસગરજીએ લખ્યું છે કે રંગમંચનો રાજ્યો વીર વિક્રમ કહેવાય, પણ તાતી ખેંચે તલવારો થઈ વાયડું ઠેકે વીટલા. હજળ ગાંઠ નિર્ણય શક્તિ, જેનો નિર્ણય અફર એની સફર સફળ. હરિવલ્લભદાસ બાપુ પાસે નિર્ણય શક્તિ હતી, ત્રિકમદાસ બાપુ પાસે નિર્ણય શક્તિ હતી, ભગવાન દાસ બાપુ પાસે નિર્ણય શક્તિ હતી. એની દિવ્ય પરંપરામાં નિર્ણય શક્તિ વાળા પુરુષો છે. નક્કી કરો, સમાજને સંગઠિત કરો, સમાજને શિક્ષિત કરો, સમાજને દીક્ષિત કરો. આ સમાજને કેમ ભણવું ભણાવો? રામબાપુએ શરૂ કર્યું છે બાવળી વાળા. અરે કલ્યાણદાસ બાપુ તો આ ઘણીરામ બાપુ મને કાયમ કે ગમે એમ થાય બાપુ, મારી દીકરીઓ ભણે ને એમાં મને રસ છે, કેટલા કુટુંબ સુધારે. પ્રેમદાસજી જાહેર કથામાં કે આ કામ પહેલું કરું. સમાજને દેખતો કરવો હોય, સમાજને દોડતો કરવો હોય, સમાજને બોલતો કરવો હોય, સમાજને ઉર્ધ્વગામી કરવો હોય, સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય, તો સમાજને શિક્ષિત, દીક્ષિત, આરક્ષિત, સંગઠિત, વિચાર સંપન્ન, સદાચાર સંપન્ન બનાવવા માટે શિક્ષણ અનિવાર્ય છે. અને આવા સમયે એની ખાસ જરૂર છે. આવા સમયે આ ચર્ચાઓ થવી જોઈએ, આવા સમયે આ વાત થવી જોઈએ, આ મહત્વના મુદ્દા ગણાવવા જોઈએ. કારણ કે સમાજને બેઠો કરવો છે. તો જેનો નિર્ણય અફર એની સફર સફળ. તમે નક્કી કરી લ્યો, નક્કી નિર્ણય કરી લ્યો, તો પછી તમને કોઈ દિવસ વાંધો ન આવે. એ નિર્ણય બદલાવાય નહીં. નિર્ણય બદલાવે વેશ્યા કહેવાય, સતી નહીં. નિર્ણય બદલાવાય કાયર કહેવાય, સુરો નહીં. નિર્ણય બદલાવાય ભિખારી કહેવાય, દાતાર નહીં. એ પોઝિટિવ એટીટ્યુડ છે એમ કહેવાય. નેગેટિવ, નકારાત્મક ઓલો છે. નિર્ણય નક્કી નક્કી કરી લ્યો, ચક્કી બંધ થઈ જાય 84 ની. આ બધા નક્કી કરેલા બેઠા છે.
જ્યાં સુધી વ્યક્તિ સુખી છે ત્યાં સુધી કુટુંબ સુખી નહીં થાય. જ્યાં સુધી કુટુંબ સુખી છે ત્યાં સુધી કોઈ દિવસ સમાજ સુખી નહીં થાય. અને જ્યાં સુધી સમાજ સુખી છે ત્યાં સુધી રાષ્ટ્ર કોઈ દિવસ સલામત નહીં રહે. આ યાદ રાખો. આ સ્વીકારવું જ પડશે આજ નહીં કાલે, નહીતર ગુલામીના ખપરમાં ફરી હોમાઈ જશે. ધાર્મિકતા એટલે એકલી 11 કરી લેવી, ધાર્મિકતા એટલે એકલો પાઠ કરી લેવો, ધાર્મિકતા એટલે એકલું સીધું દઈ દેવું, ધાર્મિકતા એટલે ના, ધાર્મિકતા એટલે ચારિત્ર સંપન્ન જીવાને પ્રવાહિત રાખવું. અમે જાહેરમાં ખુલ્લેઆમ કહી છીએ અમારામાં ખામી દેખાય ત્યારે ભડાકો કરી લેજો. બાકી ગેરંટી આપી છે અમારા ચિંધીલા રાહે ચાલો, આ દેશનો સૂર્ય કોઈ દિવસ અસ્ત નહીં થાય. આ દેશના સદાચારના પ્રવાહ, આ દેશના ગગનની અંદર ગુંજતી સંતોની આશીષની વૃષ્ટિ કોઈ દિવસ વિરમશે નહીં. આ તાકાત છે. માટે નક્કી કરી લ્યો. હું ઘણી જગ્યાએ એક દ્રષ્ટાંત આપું છું બાપુ. મારે એક મિત્ર છે ભાયંદરની અંદર એને સ્ટીલની ફેક્ટરી છે. એનું નામ અંબાલાલ પટેલ, મારી સાથે જ કોલેજમાં ભણતો, સુરેન્દ્રનગર MP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ. એની દીકરી હંસા, હું એકવાર એને ઘેર બેઠો હતો, હંસાને બોલાવીને પગે લગાડી. એ કે બેટા મારો મિત્ર આવ્યો છે, સંન્યાસી છે, તું જે માગી તને લઈ દઉં, મારી પાસે $200 કરોડ છે નગદ. તો બાપુજી હું જે માંગુ લે. હા તું જે માંગ, આસમાનના તારા ઉતારી દે, એમાં શું. કે હું જે માંગુ બાપુ. હા હા. તો કે એક સાસુ લઈ દો. અને બાપુજી કે બેટા સાસુ કઈ રીંગણા બટેટા થેલીમાં નાખીને લાવું? તો કે સસરા લઈ દો. અરે એ એવું જ થયું. તો કે તમારી પાસે માગવું જ નથી, તમને પુત્રી વાલી નથી, પૈસા વાલા જ. તમારી બનાવટ કરો છો, હું તમને બાપુ નહીં કહું. અરે બેટા એવું નહીં, તું ગરમ થામાં રિહામાં હું કહું એ કર. તો કે કાંઈ નહીં, છેલ્લી વાર તમે કહો છો માગી લો, એક નણંદ લઈ દો. એના બાપાને તકલીફ ઊભી થઈ ગઈ. મેં એના કાનમાં મંત્ર આપ્યો, એને બાપને કીધું હવે હું વચમાં પડું છું, હું કહું છું નહીં, માગશે તારે આમ બોલવાનું. મેં કીધું બેટા પરમાર્થ ખાતર ભીખ માગવી પડે તો હું માગીશ. પરમાર્થ ખાતર ભીખ માગવી પડે તો પરમાર્થ ખાતર ભીખ માગે ને તો ભગવા વધારે ઉજ્જવળ થાય, સાધુ વધારે ઉજ્જવળ થાય. સ્વાર્થ ખાતર શરણાગતિ સ્વીકારી લે ને તો સાધુ તો ડૂબે પણ સંસારમાં રાષ્ટ્રનો ડૂબાડી દે. હું વચ્ચે પડું છું. તો કે બાપુજી સાસુ સસરા નણંદ માગ્યા ન લઈ દો, કાંઈ નહીં, પણ છેલ્લે માગું છું, દેર લઈ દો. એનો બાપુ ઉભો થયો. બેટા સાસુ સસરા નણંદ બધું તને દેર બધું ઘડીકમાં લઈ દો, તું ધણી નક્કી કરી લે એટલે બધું મફત મળે. તું ધણી નક્કી કરી લે એટલે બધું મફત મળે. એમ અમે બધાએ ધણી નક્કી કરી લીધો એટલે બધું મફત મળે. બખા હરિયાર મોટરું. તમે એમ માનશો ને કે બાવા ટોલાવાળા ટાટીવાળા મોટરમાં પડે આવી જાવ સાળો ભાઠા પડી જાય. તમને કાંઈ ખબર પડે? કેવા રોદા આવે, કેટલા ઉજાગરા થાય ખબર પડે? હામૈયા કેટલા મોંઘા પડે? પૂછજો અમારા રામ બાપુને. ગોળકાનું હામૈયું કેટલામાં પડ્યું? એ ઝેરનાથ બાપુ રહી ગયા, નકર યુવાન ચડદાસ ગાય. હવા 4 વાગ્યાના કાઢ્યા. એ નગા લગાવાળા હડા હાથે કથામાં લાવ્યા, કથામાં પૂરી થઈ ગઈ, પુરાણી વેઈ ગયેલા. આડા હાથે આમયું આ એક નોકરીઓમાં રોજમાં ઝપટે ચડી જાય. કલ્પના કરો, નિર્ણય અફાર એની તમે નિર્ણય કરો જ. આજ મોકો જ. હરિવલ્લભદાસજીના જીવનમાંથી એક શીખવા જેવી બાબત કે સંસ્થાનો એક પણ પૈસો બગડવો ન જોઈએ, સંસ્થાની એક પણ વસ્તુ બગડવી ન જોઈએ, સંસ્થાનો એક પણ સેવક પાટા ઉપરથી ઉતરવો ન જોઈએ, સંસ્થા પ્રત્યે સેવકનો સાધુનો સંપૂર્ણ લગાવ હોવો જોઈએ. અરે ડુંગળીનું અથાણું સુરત દેવળની અંદર 400 400 500 માં હું ડુંગળી ખાઉં તો જાહેરમાં કહી દઉં બાપા તમે એવું માનતા ને આપણે બે છે ડુંગળી લસણ ખાય છે. હા જાહેરમાં આમાં લગભગ બેઠા એ બધા ઉપાડી જ છે, એમાં કાંઈ વાંધો નહીં. ખોટું હું મારે ત્યાં ટીંગાતા હોય તોરણની જેમ, એટલે આપણે કાંઈ એટલા. હરિવલ્લભદાસ બાપુ 400 500 મણ ડુંગળીનું અથાણું કરે અને સોમામ શાક બકાલું ન હોય કાંઈ નહીં. એ રાજપરા પડખે દેવર એ બધાના ગામના માણસો ત્યાંથી સાસ લઈ જાય બાપુ. સાસ 7-8 ગામના માણસો સાસ લઈ જાય, ખાણિયું વાળા પાણા કાઢવા વાળા સાસ લઈ જાય. આ પરિસ્થિતિ દૂધરેજ નો એ ઓલિયો
દૂધરેજ નો ફકીર, દૂધરેજ નો મહાપુરુષ કલ્યાણદાસ બાપુ ભલે ધીમું બોલે પણ બોલે ત્યારે એક શબ્દની અંદર આખું શાસ્ત્રનું સૂત્ર હોય. અને એને જેને તૈયાર કર્યા છે ને એ આ દિવસ સુધી અંદર હજી એને ગલગલિયા થાય છે કે આપણે આવા તૈયાર કરી છીએ. એને પાણા હારે ભટકાડો તોય પાછો ન પડે, એને માણા હારે ભટકાડો તોય પાછો ન પડે, એને નાણાં હારે ભટકાડો તોય પાછો ન પડે, અરે એને કાળ હારે ભટકાડો તોય પાછો ન પડે. જોઈ લો ગણીરામ બાપુ, જોઈ લો પ્રેમદાસ, જોઈ લો અમારા સુરદાસ પૂર્ણદા બાપુ. અવાજ ઓળખી થાય આત્માનંદ બાપુ બોલે એના માલપા કેટલી તૈયારી. બાપુ સદગુરુ એટલે ધવરાવ્યા કરતા વિશેષ ધાવણ પાયું હોય ને એ સદગુરુ. અમને રૂંગા આવે, અમને રૂંગા આવે. રાત્રે ફાનસ જાળી નાખે મારા ગુરુજી, રાત્રે લાઈટો ને આમ ફાનસ જાળી નાખે. મને કે ભાઈ ઈશાવાસ્ય ઉપનિષદનો શ્લોક પાકો ગઈ હું ફાનસ જાળી નાખું. એ 1 થી સાંજના સવારના 5 વાગ્યા સુધી 5 કલાક ફાનસ જાળી નાખે અને હું ઈશાવાસ્ય ઉપનિષદ યાદ કરું. અત્યારે કેમ થાય? આ ઓળખાણ, આ મજા, આ મોજ, આ મસ્તી આ બધા લૂંટે છે. એ ત્રિગમદાસ બાપુ, એ ભગવાનદાસ બાપુ, એ કલ્યાણદાસ બાપુ, એ હરિવલ્લભદાસ બાપુની અસીમ કૃપાનો વરસાદ છે આ બધાની માથે. આ સ્થિતિ જ સાયલા મહંત તુલસીદાસ બાપુ સાથે બેસવાનું ખૂબ થાય. અહીંયા ચાતુર્માસ ખૂબ કર્યા. રામદાસ બાપુ કાયમ 4 શેર દૂધ પોકાડે મોટો લોટો ભરીને. હું પાજુના કોઠી બંગલામાં સાયલા ઠાકોર સાહેબનો મહેલ હતો એમાં ચાતુર્માસ કરતો, ત્યાં પોકાડે. ઘણી તુલસીદાસ બાપુ પાસે ઘણીવાર બેસવાનું થાય. બાપુ વ્યવહાર કુશળતા, એક શબ્દ કેમ બોલવો એની તૈયારી. બીજું ઈ બાવલીઓ ઈ મહંત કોઈ દી કોઈને નમે નહીં, કોઈને ગાંઠે નહીં. તું કેમ નહીં? તુલસીદાસજી બાપુ એવું ઠેઠ સુધી જીવન જીવા અને આ પરંપરામાં એવું હજળ કર્યું. તમે કેમ નહીં? શાસ્ત્ર કેમ થશે? સદગુરુ કેમ થશે? નહીતર નહીં. એ રાત્રે 2:30 વાગે એ છાયલાની જગ્યાનો દરવાજો ખુલે. રાત્રે 2:30 વાગે પોહની કાતિલ ઠંડીમાં, પોહ મહિનાની આ અહીંયા અધ્યક્ષ તરીકે બેસી શકે છે, ઊંચું માથું રાખી શકે છે અને આ દૂધરેજની જગ્યાએ આટલો ઘનિષ્ઠ સંબંધ, આ સુરત દેવળની પરંપરા અરે ઘનિષ્ઠ સંબંધ, સેવા અને સ્મરણ ને રોટલા. એની યાદીનું એક દ્રષ્ટાંત આપું કે પોહ મહિનાની કાતિલ ઠંડીમાં રાત્રે 2 વાગે દરવાજો ખુલે તો મયારામ બાપુ 20 ગોદડા ખંભે નાખ્યા હોય અને ગરીબ માણસો જે રાત્રે સૂતા હોય ને એને ઓઢાડે. બાપુ એમ મહંત થઈ જવાય, એમ ચિત્રની છબીઓ આવી જાય, એમ હોનાની પ્રેમથી મટાવે, એમ માણા 51,000 આપી દે ગાંડીના છે. એને કાંઈક કર્યું છે, એનો ભોગ છે, એની સેવા છે, એનું સ્મરણ છે. એટલા માટે સમય ઘણો થઈ ગયો છે. એટલે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. આ મહેનત, આ પુરુષાર્થ દેહાણ જગ્યાએ સૌરાષ્ટ્રની આ પૂંજીને જીવતી રાખી છે. પુસ્તકો દ્વારા, સેવા દ્વારા, રોટલા દ્વારા. અને રબારી સમાજ અને ભરવાડ સમાજ, માલધારી સમાજની અંદર એક આ સારું છે. બીજા સંપ્રદાયની અંદર તો વાહે વારસદાર તરીકે અરે માથાકૂટ થાય છે. અત્યારે સેવકો નથી મળતા, કોઈ સંન્યાસી થવા તૈયાર નથી, કોઈ સાધુ થવા તૈયાર નથી. તમારે ત્યાં તો સારું છે, છોકરા મૂકી જાય છે. એટલે આ પરંપરા જળવાય છે. આ હું એમ કહું છું, આ સમાજ કેટલો અનુભવી છે. આ સમાજને જીવતો રાખવા હાટુ આ સમાજની પાસે કેટલી ત્યાગની ભાવના છે કે પોતાના દીકરાઓ ત્યાં ધરી દે છે. અને એથી મોટામાં મોટી જો ભાવના. એકવાર મને એક ભાઈ એવું કીધેલું, જો કે મને દુઃખ થયેલું, પણ ત્યારે હું હાથ ઉપર લીધો પણ થોડોક હાથો રહ્યો. શાળે પેલા દેશાણ એક ભાઈ મને કે રબારી ભરવાડ છે ને બુદ્ધિ ન હોય. મેં કીધું મારી પાસે ન બોલતો. મને કે ખા. મેં કીધું હું સૌ ઠાંગાનો, ત્યાં બીજું કોઈ છે નહીં, રબારી ભરવાડ જ છે. ભણવામાં હારે, બેવામાં હારે, વાતું કરવામાં આવે, દૂધ ઈવડાવી દે. મેં કીધું મારે કૂંટડા પણ છે ભાઈ, હામત રોજ દૂધ દે. તે કેમ કે હું ગાવડો આમ છે ને ફલાણી. મને કે કેમ તમને શું વાંધો? મેં તને શું વાંધો? મને કે ગમે ત્યારે ટાઢા ભજીયા લે. આટલો જ વિરોધ એને, ટાઢા ભજીયા લે. એક સમયે એવો આવ્યો, એક સમય એવો આવ્યો. આ ધીમેથી એટલા માટે બોલું છું,
નોંધ લેજો. જેમ દીકરા આપે છે ને આવડાને ખબર પડે છે, એમાં એક સમય એવો આવ્યો, બીજી વાર કહું, એક સમય આવ્યો, તેલમાં તળેલી વસ્તુ 24 કલાક ઠંડી પડી જાય પછી ખાઓ તો કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો રોગ ન જન્મે, પિત્ત ન જન્મે. એટલા માટે આ લોકોને સભાન છે. તળેલી વસ્તુ ઠંડી ખાઓ તો કોઈ દી પિત્ત ન જન્મે. જલેબી, ભજીયા, આ ઠંડુ ખાવાથી પિત્ત કોઈ દિવસ ન જન્મે. આ લોકોને કોઈ દિવસ પિત્ત જન્મતું નહીં, કારણ કે આ લોકો દુગ્ધાહારી, દૂધ ખાતા હતા. એટલા માટે તમારી ઓળખાણને બચાવી રાખો. તમે કપડાં ભલે બદલાવી નાખો, પણ એક કામ યાદ રાખો, હરલ રાખો. અને કાં હાથમાં પહેરે હું કે બાપુ વીટી, એકાદી વીટી પહેરી રાખો. તમને નશો હોવો જોઈએ કે હું ભરવાડ છું. નાના ભાઈ, મોટા ભાઈ, જે હોય રબારી છું, કેપ હોવો. તમારા ઘરમાં રોજ વડવાળા દેવની જય બોલાવો. રોજ કોઈ સાંભળે કે ન સાંભળે, જય વડવાળા. હુતી વખતે, બેલતી વખતે, ખાતી વખતે આટલું કરશો ને તોય તમારી મસ્તી છે નહીં, જાશે નહીં. આજનો આ દિવસ છે. તો જગુ બાપુ, જેમનાથી હું બહુ પરિચિત છું, એમની બાલ્યકાળ નાની ઉંમરથી એમને કદાચ હાવ ના ભાખડ પડ્યા છે ને, દેશી ભાષામાં કહેવાય ને એવી પરિસ્થિતિ. હું બહુ રાજી છું, કારણ કે અમારું ગૌરવ છે, અમારી પુનાઈ છે, અમારી તપશ્ચર્યા છે, અમારી યાદ છે, અમારા પંચાળનું દર્શન છે. અને એને આ ભવનાથની તળેટીમાં, આ ગિરનાર, ગરવા ગિરનારની આ તળેટીની અંદર, આ ગોદમાં પોતાના સદગુરુની દિવ્યતાને પોતાની સેવા દ્વારા, પોતાની સરળતા દ્વારા આ મહાપુરુષોના સાથ અને સંગાતથી આ ઉજાગર કરી છે, આ પ્રકાશિત કરી છે. અને એમાં જે કોઈ યત્કિંચિત યશભાગી બન્યા છે, ઈશ્વર સદૈવ એના જીવનની નોંધ રાખશે. જેને જેને એને સહકાર આપ્યો છે, અને ખાલી ઊભા રહીને સહકાર આપ્યો છે ને, એને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. એટલા માટે આ મહાપુરુષો મહેનત કરતા હોય છે, તો આ મહેનત નિષ્ફળ ન જાય એના માટેનું છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. સમય છે, રાત્રે ભજન પણ છે, એટલા માટે સંતોને પાછું ઘણાને જવું હોય, મારે જ જવું છે. એટલા માટે ખૂબ રાજી થયું છું, આ સમાજ દ્વારા ખૂબ રાજી છું. અને છેલ્લે મારી ફરી વાત, શિક્ષિત બનો, દીક્ષિત બનો. અને સમાજને આગળ લઈ જવો હોય તો 3 લીટી યાદ રાખો. તમારામાં જે સમજણા માણસ છે એને આગળ ચાલવા દો. એની પાસે દિશા અને દ્રષ્ટિ હોય છે, એટલે ખોટી જગ્યાએ જાય નહીં, ખોટી જગ્યાએ લઈ જાય નહીં. દિશા અને દ્રષ્ટિ, જેની પાસે સમજણ છે, જે જ્ઞાનવાન છે, એને આગળ રાખો. એટલે તોતડાને કોઈ દિવસ મોર ન હલાવાય. તોતડો માણસ સમજવા માટે, એમ જ્ઞાનવાન માણસને, અભણને ને અજ્ઞાનીને નહીં. કોઠા ઉજવાળો હોય એ જ્ઞાનવાન, ભણેલો ગણેલો હોય ને કાંઈ નહીં, કોઠા ઉજવાળો હોય. અમારા રામદાસ બાપુ પાસે કોઠા ઉજ આખી સંસ્થા ચલાવે છે, કડે ધડે. તો એને આગળ ચલાવો. તોતડો માણા મોર્યાલ તો ખાડો એમ કે ત્યાં બધા અંદર પડી ગયા હોય. પછી હવે શું કામનું? પછી શું કામનું? ઘણા માણસ તો આખી જિંદગી એમને પસાર કરી, આટલી નાની ઉંમરની અંદર ઘણા માણસોને તો ધ્યેય કઈ હોતું જ નથી. હમણાં અમારા વેકેશનની અંદર એક આત્માનંદજી બીજા હતા નર્મદા કિનારે, શેરનાથ બાપુ. એક મહાત્મા પૈકી લાગીને એક છોકરો કે બાપુ આશીર્વાદ આપો ને, કે કાં તવે સાંભળે જ ને તું? હા, એ પગે લાગીને કે બાપુ આશીર્વાદ આપો ને. કે શું? એ કે M.Com ની પરીક્ષા આપીને ગોલ્ડ મેડાલિસ્ટ થઈ જાવ. પછી કે એટલે M.Com ગોલ્ડ મેડાલિસ્ટ, યુનિવર્સિટી ફર્સ્ટ એટલે બેંકમાં નોકરી મળી જાય. પછી કે બેંકમાં નોકરી મળે એટલે છોકરી સારી મળી જાય. આ છોકરી અને છોકરા ઘટશે, આ ઈરાદાપૂર્વક વચ્ચે વાત કરું છું. છોકરી ઘટી જશે ને છોકરા વધી જશે. આજથી 42 વર્ષ પહેલા આ દેશના દિગ્ગજ મહાન સિદ્ધ પુરુષ સ્વામી રામસુખદાસજીએ આ દેશની ગદ્દાર સરકારને લેખિત આપેલું કે ભ્રૂણ હત્યા બંધ કરી દો, નહીતર ભારતીય સોશિયલ બેઝમેન્ટ ખલાસ થઈ જશે. આ નીચ ન માન્યા અને આજ પરિસ્થિતિ એવી આવી, આ બેઝમેન્ટ ખલાસ થઈ ગયું. હમણાં ચોટીલાની ઘટના કેટલું દુર્ભાગ્ય કહેવાય. આ સમાજને સાચું કહેવાની જરૂર છે, સારું નહીં. આ સમાજ સાચું ઈચ્છે છે. મેં બાવળિયાળીમાં પ્રવચન કર્યું, 600 છોકરાઓ હતા ભરવાડના ગ્રેજ્યુએટ, એ આડા ફરી ગયા. મને કે બાપુ હાં સુધી તમે રોકાવ, તમારી જ જરૂર છે, અમારા જરૂર છે. આપણે એમ માની ગાવડા નથી મતદાન નહીં ના, બધાને ભૂખ છે, બધા ઈચ્છે છે સુખ શાંતિ અને દીર્ઘાયુષ. કોને ખબર નથી પડતી?
એ છોકરો કે ગોલ્ડ મેં છોકરી હારી મળી જાય પછી કે મારા લગ્ન થઈ જાય, બંગલો મળે, મોટર મળે, પછી કે મારી ના દીકરો જન્મે પાર્ટી આપો, પછી કે હું ભણાવું એ બીકોમ એમકોમ થઈ જાય, પછી મારી લાગવગ થઈને બેંક મેનેજર કરી દઉં, પછી કે અહીંયા છોકરાનો જન્મ થઈ જાય, પાર્ટી આપું, એનો હિંચકો નાખું, પછી કે હું મરી જાઉં. તો કે આમાં સત્સંગ, શાસ્ત્ર આજ્ઞા, દેવ મંદિર દર્શન, દાન પુણ્ય, મા બાપની સેવા, નાયતની સેવા એવું જ કઈ આવ્યું જ નહીં. આ ગધા મજૂરી કરીને તાર મરી જાઉં તો અત્યારે નર્મદામાં પડીને મરી જાય, તારે કાંઈ કરવાનું જ ન હોય. આ ગધા મજૂરી ગુજરાત એમ કરવાની હોય એમ ઘણાને કાંઈ નક્કી જ નથી હોતું. આજ અહીં બેઠેલા સદભાગી છે, અહીં બેઠેલા આજ નક્કી કરીને બેઠા છે, આજ મોકો ઝડપી લીધો છે. એટલે આપ સર્વને મારી વિનંતી છે કે બુદ્ધિ પામવા માટે છે, માપવા માટે નહીં. યાદ રાખજો, બુદ્ધિ પામવા માટે છે, માપવા માટે નહીં. ચિંતા મનુષ્યને કોરી ખાય, ચિંતન મનુષ્યને દોરી જાય છે. વૃક્ષો પ્રત્યે પ્રેમ કેળવજો, પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ કેળવજો, કુદરતની નજીક જતા શીખજો તો કલ્યાણ થશે. આરસીસીના જંગલો તમારું કલ્યાણ નહીં કરે, આ યાદ રાખજો. મોબાઈલ આ દેશને વિનાશ પૂરો કરી દેશે. ડાબા કાન સિવાય મોબાઈલ રાખવો નહીં, જમણા કાને કોઈ દિવસ મોબાઈલ રાખશો જ નહીં, ડાબા કાને જ મોબાઈલ રાખજો. કદાચ જાય પડદો જાય, બાકી ડાબી જમણી બાજુ મગજ હોય, બ્રેઇન ટ્યુમર. જરૂરત છે, કારણ કે ઉપયોગ કરતા નહીં આવડે. જો તમારી પાસે નિર્ણય શક્તિ નહીં હોય તો ઉપયોગ કરતા નહીં આવડે. અમે ઉપયોગ કરી શકીએ છીએ, ઇન્ડિપેન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ, આયુષ્યનો ઉપયોગ કરી શકીએ છીએ, કપડાનો ઉપયોગ કરી શકીએ છીએ, પૈસાનો ઉપયોગ કરી શકીએ છીએ, વાહનનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે પાણી બગાડતા નથી. પાણી મારા આશ્રમની અંદર વાસણનું બગડેલું પાણી બગીચામાં ઠલવી દઈ. આ બધી જીવન પદ્ધતિ મહાપુરુષો શીખડાવે છે. છેલ્લે એક દ્રષ્ટાંત આપી વક્તવ્ય સમાપ્ત કરું કે સંત શું ન કરી શકે, સંત ધારે કરી શકે. એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના, જગુ બાપુની આ મહેનત, એની અંદર કણીરામ બાપુએ જે પ્રાણ પૂર્યો છે, અને રામદાસ બાપુ જે શાયલાની પરંપરાની વોચ છે, અને આ જે ચિત્ર પ્રતિમાઓ છે એનું અનાવરણ છે, એ મહાપુરુષોના સચ્ચરિત્ર, અહીં પુસ્તકનું જે વિમોચન છે, અહીં યજ્ઞ થઈ રહ્યો છે. ત્રણ વસ્તુથી જ ઈશ્વરને જીતી શકાય, ત્રણ વસ્તુથી જ પ્રકૃતિને જીતી શકાય. કાં યજ્ઞથી, કાં નિયમથી, અને કાં વ્રતથી. વ્રત હોય તો જીતી શકાય, નિયમ હોય તો જીતી શકાય, અને કાં યજ્ઞ. એનું વિશ્લેષણ નહીં, સમય ના આવે, દ્રષ્ટાંત આપીને વક્તવ્ય પૂરું કરું. 3 મિનિટમાં મારું પ્રવચન પૂરું. આપ શાંતિથી સાંભળ્યો બદલ ધન્યવાદ. માતાઓને ખાસ વિનંતી છે કે બાળક વિશેષ તમારી પાસે રહેતું હોય છે, બાળકને તમારે તૈયાર કરવું પડે, બાળકને તમે હોશિયાર બનાવો, બાળકને દેશ, ધર્મ, સમાજ શું કહેવાય એ પોઝિટિવ એટીટ્યુડ તમે શીખડાવો તો જ ખલું થશે. કૃષ્ણ ગાયો પાછળ ફેર્યો હતો કે કંસ બીજી વાર પેદા ન થાય એટલા માટે. તનની તંદુરસ્તી, મનની સ્વચ્છતા, વિચારોની પવિત્રતા અને સત્કર્મનો પ્રવાહ વહી રહે એટલા માટે તેને કૃષ્ણે આ આખી સંસ્કૃતિનું દર્શન કરાયું હતું. એટલા માટે રામને અને કૃષ્ણને જીવનની અંદર સદાચાર દ્વારા જીવતો રાખશો તો જ આ રાષ્ટ્ર બચી શકશે, તો જ આ ધર્મ બચી શકશે. અહીં એક સત્કર્મની જે સરવાણી શરૂ થઈ છે, અહીં જે એક દીપક પ્રગટાવવામાં આવશે, એમાં દરેકે પોતાની શક્તિ પ્રમાણે દિવેલ પૂરવાનું છે. અને દિવેલ ન પૂરી શકો તો કાંઈ નહીં, ઓથ બનીને ઊભા રહેજો, જેથી પવનની ઝપટ લાગે નહીં અને દીવો ઓલવે નહીં. અને એ ન કરી શકો તો કાંઈ નહીં, ફૂંક ન મારતા તોય આ દીવો પ્રજ્વલિત રહેશે. આ ખાસ કરજો, કારણ કે આવા માર્ગમાં ફૂંક મારનારા ઘણા આવે છે, સંતોને વીતી ગયેલી હોય છે. છેલ્લે એક દ્રષ્ટાંત અને વક્તવ્ય સમાપ્ત. એક રાજાને એવો વિચાર આવ્યો, શેરનાથ બાપુ, કે આખી દુનિયામાં મારું નામ રોશન થઈ જાય એવો કોઈ ઈલાજ કરો. તેના દિવાનને બોલાવ્યો. એ કે આખી દુનિયામાં નામ રોશન થઈ જાય એવો ઈલાજ તારી પાસે છે? તો કે હા હાલે, એમાં શું, 50 લાખ રૂપિયા લાવો એટલે આખી દુનિયામાં તમારું. એ કે 50 લાખ રૂપિયા? હા હા, કે 50 લાખ લાવો. એ ખજાનચીને બોલાવીને 50 લાખ આપ્યા. ઓલાએ તરત જ વાંદરાની આયાત કરી. ચીન, જાપાન, જર્મન, ઇટલી, રોમ, ફ્રાન્સ બધી જગ્યાએ વાંદરાની આયાત કરી અને વાંદરાને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. જેમ પિંક સિટી ઓફ ધ વર્લ્ડ જયપુર છે ને, રોજ 2-5 હજાર વિદેશીઓ પર્યટકો લેવાની જે મુલાકાત લે છે, એમાં કપીનગર બનાવ્યું. લેટેસ્ટ સુવિધાઓ એ વાંદરા નગરની અંદર. વાંદરા ચિરોટ પીવે, ચલમ પીવે, વાંદરા બાથ લે, વાંદરા સફરજન ખાય, વાંદરા ટાઈમ્સ વાંચે, વાંદરા લેપટોપ, વાંદરા વેબસાઇટ ખોલે, વાંદરા ટીવી જોવે, વાંદરા સ્પેન્ડર ચલાવે, વાંદરા બાથ લે, વાંદરા કોઈક બિસ્કી ઠોકડે, કોઈક પહેલી ધારની કોથળી. આ પોઝિટિવ નેગેટિવ બે. એ કપિનગર વિશ્વના બધા માણસો જોવા માંડ્યા, આખા વિશ્વમાં નામ રોશન થઈ ગયું.
એ જંગલની અંદર કણીરામ બાપુ જેવા એક સંત રહે, એના કાને વાત ગઈ કે આ રાજાએ કપિનગર બનાવ્યું, વિશ્વમાં નામ રોશન થઈ ગયું, વાંદરા એટલા બધા તૈયાર છે, કોઈ દી કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે, વગર આમંત્રણે રાજાના દ્વારા જઈને ઉભા રહી ગયા. પેરેગીરી જઈને કીધું મહારાજા ધીરાજ ઓલા બાપુ કોઈ દી આવે ને આપણે નહીં આવ્યા એમ. તરત રાજાએ બહાર આવીને વિવેક દાખ્યો, આપની શું સેવા કરું, આપનું આગમન. એ કે ઓલું કપિનગર જવું. રાજાની કહું તૂટવા માંડી, સમજાય છે ને કહું તૂટા, રાજાની કહું તૂટવા માંડી કે હાલ આપ ફાડીને આપણા હમાસાર પહોંચ્યા. એ 4 ઘોડાની મગાવી વિક્ટોરિયાઓ જે હરિવલ્લભદાસ બાપુ લાવતા, એ 14 ના સોલ્જર બ્રાન્ડ મોટી રેવાળા લે કાટીપટ્ટી કાટીપટ્ટી. બાપુ બેઠા, સંત ને દીવાન અને ઉપડી કપિનગરના દરવાજે પહોંચી. ઓલા સંત કે આ રાજાની વાંદરા એટલા તૈયાર છે તો પ્રજા કેટલી તૈયાર નો હોશિયાર છે. આહા હા. એ જ્યાં નીચે ઉતર્યા ને ત્યાં 4 બુઢા વાંદરા બેઠેલા, જમાનો ખાઈ ગયેલા. એ 4 બુઢા વાંદરા ઓલા સંતને જોયા ને કે આહા હા, અહમ તો આમ દર્શનાત પ્રસન્નોસ્તુ જાતા અલંકૃતામ ઇદમાસનમ. સંસ્કૃતમાં બોલ્યા. ઓલા બાપુ કે હાલા વાંદરા સંસ્કૃત બોલે તો તેની પ્રજા કેવી સુશીલ ખાનદાન સંસ્કારી. હા, ગામો ગામ બેઠા જોજો, નોન યુઝ વર્કશોપ ની બસ જેમ બેઠા હોય નથી બેઠા હોય કાંઈ કામ ધંધો નહીં. આ વાત આપણી વાત નથી, આ તો ઓલી કોઈની વાત છે. એ અંદર ગયા ને તો 2 ગુજરાતી વાંદરા બેઠેલા, 2 ગુજરાતી વાંદરા બેઠેલા. આ બાપુ આહા કિલ્યા, આ બાપુ આવ્યા, આ ગોદડું પાછળ ધોળું ધોળકડું લાગ કે, અને રોગા દૂધની સાપ નાઓ સમજાય છે ને, રોગા દૂધની સાર. અમારે રામ બાપુ મને બાવળ જાવ એટલે રોગા દૂધ, મારે એ અપલખન રોગા દૂધની સા પીવાનું. રોગા દૂધની સા પાય, હળી ઊભી રહી. આગળ ગયા ને તો 2 हिंदी वाइंदरा बैठेला. आइए महाराज जी विराजिए इस शासन पे, हमें शास्त्र की बातें सुनाए ताकि हमारा मंगल हो जाए, हमारा कल्याण हो जाए. बापू आम नजर करो, कोक वाइंदरो डाठी करे, कोक बात ले, कोक जीरोट खेंचे, कोक विस्की खेंचे, कोक गीता पाठ करे, कोक रामायण ની ચોપાઈ બોલે, બધું બે ખેલ આલે, પોઝિટિવ નેગેટિવ બે. બાપુ કે ગજબ ગયા. આગળ ગયા 2 વાઇંદરા મરાઠી બેઠેલા. बुआ या बसा इकडे बसा, गप बसू नका, मला सांगा मी माणूस होणार की नाही, तुम्ही गप बसू नका. આ બધી ભાષા અમને જેલમાં આવડી ગઈ. ઈકડે બસા કે મહાત્મા ગાલા વાંદરા મરાઠી બોલે, હિન્દી બોલે. આગળ ગયા 2 કચ્છી વાંદરા બેઠેલા. બાવા આજીજા ભેણા તકડ મિંજી હણમે જડી મન બુઢિયા લોકલ અજેદી. આગે કચ્છી. આગળ ગયા 2 ઇંગ્લિશ વાંદરા બેઠેલા. હાલો વેલકમ ઇન્ડિયન ફ્રેન્ડ, ટેક્સ ઇટ વોટ યુ વોન્ટ. આ બધા કેવું ગયા. એ બાપુ શારીગર જોતા અને વાંદરાનો ખેલ જો. વાંદરા રાહ જોતા, તમામ દુનિયાની સુવિધાઓ છે, ઉપર રનવે તૈયાર થઈ ગયું છે, રાજા એક હેલિકોપ્ટરની જાહેરાત કરી દે એટલે વિશ્વની તમામ સુવિધાઓ. સંસ્કાર વગરની સગવડ અગવડ ઊભી કરે, ગરબડ ઊભી કરે, વઢવડ ઊભી કરે. સંસ્કાર વગરની સંપત્તિ આપત્તિનું નોતરું છે. સગવડ પહેલા સમજણ હોવી જોઈએ. કબજિયાત વાળાની એસી સંડાસમાં બેહાડતા પહેલા રૂપિયાની હરડે ખવડાવવી પડે. સંતે જોયું બધું જામો પડી ગયો. એ દીવાને આમ તાળી પાડીને 5000 વાંદરા ખુરશી ઉપર આવી ગયા. એક બાજુ સંત વચ્ચે, એક બાજુ દીવાન, એક બાજુ રાજા. સંતે બેનો વાહો થાંભળ્યો, સાબાય દીવાન તારી બુદ્ધિને કે તારા રાજમાં એટલા વાંદરા સુશીલ, આટલા સંસ્કારી, ભણેલા ગણેલા, તારી પ્રજા કેવી છે. સાબાશ રાજા, તારી ઉદારતા ને તે આવા વાંદરા તૈયાર કરવા પૈસા ખર્ચ્યા. સાબાશ સાબાશ. એમ વાહો થાબડતા થાબડતા સોળી હાથ નાખ્યો. બાપુ 5 વટાણા લાવેલા અને કાઢ્યું પડીકું બારું, એનું મોહકું ઢીલું. સમજાય મોહકું એટલે પડીકાનું ઉપલું દોરાવાય, મોહકું ઢીલું. એ કર્યો આપમાં ખા. 5 વટેણા હેઠા રમણ ભમણ. 5000 વાંદરા અને 5 વટાણા અને ટ્રેનિંગની 80-80 એમ જા. જાતિ સ્વભાવ ને મુચ્યતે. વટાણા ભાયા ને વાંદરા વંઠ્યા ઠેકીને માથે. ઓલો ગુજરાતી વાળો કે આ કેવી નો એકો ને ટાળી દો. ચાલો કે મરાઠી કે કાંઈ મનતો જ જાય મારું ટકાય છે ગબતા કાંઈ મનતો. ચાલો ઇંગ્લિશ વાળો કે વોટ યુ મેન્ટેન રાસ્કલ કટ આઉટ. એ એકબીજાને ઘરમાં ગરી ગયા અને બહાટી બોલાવી દીધી. ઘડીકમાં તો તોડ ફોડ ને ભંગાર, ઘડીકમાં કરોડોના ખર્ચે બનેલું કપિનગર ખંડેર કરી નાખ્યું. સાપ વટાણા ભાડ્યા વંઠી ગયા. બધી મહેનત મારી ગઈ. ઘડીકમાં તો ખંડેર થઈ ગયું. રાજા અને દીવાન તો ચીતરેલા હતા એમ થઈ ગયા. બેયનો વાહો થાબડીને સંત કે ભલા માણા, મહેનત માણા હાટું કરાય.
આ વટાણામાં વાંદરા વટલા વાંદરા આવતો મહેનત કરતા જઈએ છીએ એમ જગુ બાપુએ તમને માણા સમજીને આ મહેનત કરી મારા. એટલે અહીંથી જે કાંઈ લઈને જાઓ એ જીવનની અંદર પરિવર્તન માટે થઈને લઈને જજો અને વારંવાર આવર્તન કરશો તો પરિપક્વતાની અનુભૂતિ થશે અને તમારું પરમ કલ્યાણ થશે. આજ અતિ આનંદ છે જે મહાપુરુષોને મેં નજરે જોયેલા છે, જેના મેં દર્શન કરેલા છે, એની સંસ્કારની એક દિવ્ય સરિતા અહીંયા આ ભવનાથ તળેટીની અંદર વહી રહી છે. એ અન્નક્ષેત્ર સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે. અને આજ આ પ્રથા અને આવા બધા એ પરંપરાના દિવ્ય મહાપુરુષોની ઉપસ્થિતિ છે. સમાજનું યોગ્ય દાન છે, સેવા છે, સ્મરણ છે. આપનું કુશળ હો, આપનું મંગળ હો. આપ સર્વને ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જય વડવાળા દે. વાહ. આપ સ્વામી શ્રી આત્માનંદ બાપુએ પોતાની સ્ખલિત વાણી દ્વારા જે ગુરુ પરંપરા અને જે સ્થાનો પ્રત્યેની પોતાનો જે ભાવ એ અમૃતવાણી રસપાન કરી આપણી વચ્ચે બનાસકાંઠા ધરામાંથી કેવળપુરી થળીના પૂજ્ય મહંત મહારાજ શ્રી જગદીશપુરી બાપજી પધાર્યા છે. એમ જ આપા લાખાની જગ્યા જ્યાં આપા ગોરખા અને આપા ભીમા રબારીએ ખાલી હોકાની ફૂંક મારે મોરબીના કાંગરા તોડે એવી જે ગેબી પરંપરાની સોનગઢ આપા લાખાની જગ્યાના પૂજ્ય મહંત શ્રી કિશોર બાપુ, એવી જ રીતે આખા ગિરનાર ક્ષેત્રમાં જેણે રોટલો મોટો એવા ગોરક્ષ આશ્રમના પૂજ્ય મહંત બાપુ શ્રી શેરનાથ બાપુ પણ આપણી વસ્તુ ઉપસ્થિત છે. હવે વિનંતી કરો આપ જ્યાં સુધી બેસી રહેજો. ધર્મસભાના એવા અમારે જેને કાકાના નામથી અમે બોલાવી કાકા તરીકે એવા શાયલા લાલજી મહારાજની જગ્યાના પરમ વિવેક સંપન્ન અને સ્થાનના એક ગૌરવશાળી વ્યક્તિત્વ શ્રી રામદાસજી બાપુને કે પોતે હા જગુ બાપુ કિશોર બાપુ સોનગઢ અને જગદીશપુરી કેવળપળીની થળી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા કેવળાશો પરમેશ્વરા એક પંજાબી ખમીર સાધુ એના એક મહંત જગદીશપુરી બાપજી. તો આજની જે ધર્મસભા અધ્યક્ષના વક્તવ્ય દ્વારા સમાપન થશે અને આવતી રામવાડી કરણપરા રાજકોટ પૂજ્ય મહંત મહારાજ શ્રી મયા રામદાસજી મહારાજ પણ આવ્યા. આમાં કોઈ ભૂલાતા હોય તો ક્ષમા. હા, પહેલા ત્યાંથી જગદીશપુરી બાપજીનું સન્માન કરો. કેવળપરીની થળી વાહ, ધન્યવાદ. બનાસકાંઠા. ત્યાર પછી કિશોર બાપુ આપા લાખાની જગ્યા સોનગઢ એમનું પૂજ્ય બાપુ વાહ. સ્વામી મયારામજી મહારાજ. હા, અને સાણા ડુંગર શાર મઢવાળીમાં જોગમાયા જ્યાં બિરાજે એના પૂજ્ય મહંત શ્રી રામચરણદાસ બાપુ ઉર્ફે લાખા બાપુ, એમનું સ્વાગત સન્માન. ધર્મસભાના અધ્યક્ષનું જે વક્તવ્ય પછી આ ધર્મસભા જે આજનું વિરામ આવતીકાલની સવા બપોરની ગિરનારી મંડળની અને પૂજ્ય બાપુ પધારે તે ધર્મસભા પણ આજ રાત્રે પણ ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ જેમાં સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ઉસ્માન મીર, પુરુષોત્તમ પરી, યોગેશપુરી ગોસ્વામી અને ભીખુદાનભાઈ. હા, અને બીજી પણ ખાસ નોંધ, સવારે 9:30ની આસપાસ કલ્યાણ ગુરુધામથી આપણા સમગ્ર સૌરાષ્ટ્ર દેહાણ જગ્યાઓ મઠાધિપતિઓ તમામની જે સંત સમયા જલયાત્રા અને પવિત્ર શોભાયાત્રા આપણા સ્થાન ત્રિકમ ગુરુ અનક્ષેત્રમાં સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ અનક્ષેત્ર આશ્રમે આવશે. તો એમાં કાલ વિનંતી આજની રાત ઉજાગરાની પણ જાગરણની. જે જાગરણ કરે એને સવારમાં જાગવામાં કોઈ તકલીફ ન પડે, ઉજાગરા કરે એને હોઈ જવું, એને કોઈ લાંબી ખટખટ નહીં. પણ આજ સંતવાણીનો કાર્યક્રમ છે, રૂઢી રીતે બધાય
વ્યવસ્થા સ્વરૂપે થોડીક ડિસિપ્લિન જળવાઈ રહે, શાંતિ રીતે સૌ પ્રસાદ લેજો. કંઈ પણ અગવડતા કે સગવડતામાં સંદર્ભમાં આ તો મેળો ને મેળાવડો કહેવાય, ગિરનારની ભૂમિ છે, તો પણ દિલ ગુજર કરજો. છતાં પણ આપણી વચ્ચે હા ભાઈ વિનંતી કરું, નાણભાઈ અને ભાઈ જયેશ અને વજાભાઈનું બાપુ સાથે સાથે એને નીકળી જવાનું. આજે જમણવારનો સંપૂર્ણ જેણે ખર્ચ આપ્યો છે એ પરિવારમાં બીજા બધા નાણને તો કોનજી બધા રોકાવાના ને, બળદેવ ચો જ્યાં રોકાવાના ને બધા. હા બસ બસ આવી પહોંચ્યું તો ખોલા દે, અને બીજા જે કોઈ આવે તો અગાઉ થોડીક જાણ કરજો આપણા ગુજરાતના મહેમાન. પણ હા આવરા આપણી વચ્ચે અજુભાઈ કલોત્રા અને રઘુભાઈ આ બાજુ આવો, જે બે તરફથી અમારી ઝાલાવાડ પ્રદેશ રબારી સમાજમાં જેનું નામ જેને પટેલ તરીકે કહી એવા અજુભાઈ ભૂરાભાઈ કલોત્રા, ગામ ગોમટા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, અને બીજા રઘુભાઈ ઝાંઝણભાઈ આલ, જેણે ભગવાનનું આપણા જે ત્રિમૂર્તિ ત્રણ મહાપુરુષોની જે ચોનાની ચિત્ર પ્રતિમા પ્રસ્થાપિત કરવાના છે એ સંપૂર્ણ આરસનું જે સિંહાસન એમના દાતા છે. એમની પણ સ્વાગત છે. અને ભાઈ નાણને વિનંતી, ભાઈ કોનજી જયેશ આવો બાપુનું સન્માન કરો ને જગુ બાપુનું. એને આ અમારી એક ગુજરાતની રીત છે, એટલે ગુજરાતની જે રીત હોય ભાઈ વજાભાઈ થોડીક ઝડપ પછી ધર્મસભા, કારણ કે જે આ બધાને જમાડવાનું. લે ભાઈ બે સાલું આપજો. હા, અને સાથે સાથે ઈસાભાઈ આ બેનું સન્માન બાપુ દ્વારા. એ પહેલા જે બાપુને પહેરામણી બસ હવા દેહી તમે આવરા. હા બે આપો, અહીંયા બે બે, એક નાણને આપો ને એક જયેશને આપો. બસ બંને બાપુનું, દુધરેજ બાપુ અને જગુ બાપુ. બે આવી હા હાલે હા, બીજી બે લાવજો સાલ, બીજી બે આપજો. બોલો વડવાળા ભગવાન કી જય. વાહ સરસ, જય. લઈ લો તમે બે એક એક લ્યો નાણ, ભગવાન આવા રૂડા કાર્ય કરાવે. એ જે કીટ એમાં જે પ્રસાદી એ બંનેને આપવા. બરાબર આવો, અને ઓલા મૂકી દો છો કે હા બરાબર, પેરામણી સરસ લ્યો. વાહ ધન્યવાદ ધન્યવાદ. બરાબર બોલો વડવાળા ભગવાન કી જય. વાહ 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 સરસ. હા ના 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 બરાબર છે. વાહ વાહ ધન્યવાદ. તો આપણી વચ્ચે એ જે અજુભાઈ ને ભૂરાભાઈ સવારની ધર્મસભામાં, બરાબર ને, એનું બાબુ સવારનું એનું વ્યવસ્થિત રીતે બધા રોકાવાનું. તો મંગલમય આજની ધર્મસભાના અધ્યક્ષ શ્રી પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ, લાલજી મહારાજની જગ્યા સાયલા, વિનંતી કરું કે આપ અધ્યક્ષનું ઉદ્બોધક કરી આજની ધર્મસભાને જે વિરામ તરફ, કારણ કે સારા કાર્યનો પ્રારંભ હોઈ શકે, પૂર્ણાહુતિ નહીં. શ્રી રામદાસજી મહારાજ આપો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી, વડવાળા દેવ કી, લાલજી મહારાજ કી. વંશી વિભૂષિત કરા નવનીરદાભાત, પીતાંબરાદરુણવીં ફલાદરોષ્ટા, પૂર્ણેન્દુ સુંદર મુખારધરબિંદ નેત્રાત,
પ્રશ્નાત પરમ કિમ તત્વહમ ન જાને. બોલો શ્રી રામચંદ્ર ભગવાન. આજે એક મંગલમય અવસરની અંદર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 એવા પૂજ્ય કણીરામજી મહારાજ આત્માનંદની સરસ્વતી તમે દેખો ને બધે અત્યારે સાંભળ્યું. એ પણ ખૂબ સારી રીતે અમારા પરિચિત અને ખૂબ સારી રીતે સંસ્થાઓના પ્રત્યે લાગણી લાયક છે. શેરનાથ બાપુ દરેક દુધરેજ વડવાળા મંદિરોના પધારેલા મહામંડલેશ્વરો, મહંતો, કોઠારીઓ અને આ જે કાર્યને કામ કર્યું એના આયોજક એવા પૂજ્ય જગા બાપુ, દરેક ભાઈઓ અને બહેનો, આજના દિવસે ખૂબ ખૂબ કહેવાય ગયો. દરેક સંસ્થાઓની સાથે જે દૂધરેજની સંસ્થા, વડવાળાનું મંદિર, સુરત દેવાલ, એ દરેક સંસ્થાઓની સાથે લાલજી મહારાજની સંસ્થા એટલે સાયલા 4 પેઢીથી હું જોતો આવ્યો છું. એક જ ધારો પ્રેમ, અને એ પ્રેમમાં એ મહાપુરુષો પણ જ્યારે જ્યારે એમને યોગ લાગે એવું થાય ત્યારે સાયલા પધારે, સાયલાના સુરત દેવાળ પધારે, ત્યાંથી જામનગર જાય અને ભગવત ગુરુ આશ્રમ આ મહાપુરુષો બધા ફરતા. તિકમદાજી બાપુ એક સિદ્ધ પુરુષ અને મહાપુરુષ જે રામાયણના ખૂબ પ્રખત હતા. ઘણો ટાઈમ સમય આપણા સાયલાના મંદિરે પણ રહેતા, અને જ્યારે જુનાગઢની અંદર ભગવત ગુરુ આશ્રયમાં કાંઈ પણ નહોતું, જ્યારે નકરું ઉજળ જ હતું, એ વખતે ભગવત ગુરુ આશ્રમનું જ્યારે ખાતમુહૂર્ત કર્યું ત્યારે અમારા ગુરુ મહારાજ મયારામદાસજી મહારાજ, અમે પણ એ હતા, મેરુભાઈ ગઢવી, દુલા કાગ, એ બધાય. અને એ વખતે અમે અહીં 5-6 દિવસ સુધી અહીંયા રોકાયા હતા અને એ ભગવત ગુરુ આશ્રમનું ખાતમુહૂર્ત કર્યું હતું. એના પછીનું મંદિરનું થોડું થોડું આજે પરિવર્તન થતું ગયું. એ રીતે પછી ફેર બીજી વખત બોલાવ્યા ત્યારે પણ આવ્યા, અને ત્યાર પછીનું શાસન જે સુરત દેવલનું, એ હરિવલ્લભદાસજી મહારાજ ખૂબ સાદા સરળ અને ખૂબ પુરુષાર્થથી મહાપુરુષ હતા. અમારે તો એની સાથે ખૂબ સારી રીતે મિત્રતા હતી. એણે પણ દિવસે ને દિવસે સુરત દેવલની ખૂબ સારી રીતે પ્રગતિ કરી. અને આ મહાપુરુષો જીવનમાં જાય ત્યારે શ્વાસ મેકતા જાય છે. મહાપુરુષોએ પોતાના જીવનમાં દુનિયાના ખૂણે ખૂણે ફરી અને જગત માત્રને, માનવ માત્રને સમજાવ્યું કે જીવનમાં રોટલો અને ઓટલો આ આપણા મહાપુરુષોના શબ્દો છે. એણે જગતમાં ફરી આ બધું કર્યું. એના અનુયાયીઓ એને પણ આજે આશીર્વાદ આપ્યો અને એને પણ આજે ચેતના આપી કે તમારા જીવનમાં તમે આટલું કંઈક પણ કરજો. અને એ મહાપુરુષોનું કંઈક પણ જીવનમાં બાકી રહી ગયું છે. જગા બાપુએ આ જગતમાં એટલું આજે પુરુષાર્થ કર્યું છે. જો કે ખૂબ એમના માટે કહેવાય ગયું, પણ મને ખૂબ સારી રીતે યાદ છે કે કોઈ પણ મંદિરોના નહીં, પણ અહીંયા કોઈ ઝૂંપડીનું કંઈ કાર્ય ને કામ હોય તો રાતને દિવસ પોતાનું તન તોડી જાત મહેનત કરી અને પુરુષાર્થ કરતા હોય છે. એનામાં એટલી નિખલતા છે. એને આજે કલાણદાજી બાપુએ જે પહેલાં વાત કરી, આંગળી ચીંધી અને આંગળી ઝાલી ભગવત ગુરુ આશ્રમમાં એની સ્થાપના કરી બેસાડ્યા. પણ એને જીવનમાં એ જીવન ગુરુનું નામ છે એ ઉજ્જવળ કરી બતાવ્યું.
એને વિચાર કર્યો કે માથે આવા સદગુરુ છે ને એ સદગુરુએ મને એ આંગળી પકડી અને આવા સ્થાન ઉપર જો બેસાડ્યો હોય તો એ સ્થાનની દિવસે દિવસે મારે પ્રગતિ કરવી જોઈએ. આવો એના જે વિચારો અને જે કંઈ તિકમદાજી બાપુનું કાર્યને કામ બાકી હતું એ આજે આપણને નજરે દેખાય છે કે મહાપુરુષે એક પોતાના જીવનમાં કેટલી નિર્મળતા ને કેટલું આજે ઓલું કરી ખૂબ સારી રીતે ભગવદ્ ગુરુ આશ્રમનું આજે સંચાલન કરીને એને ઉલટસુલટ કર્યું. એના પછીના વિચારો કે આવું કંઈક કરવું જ્યાં હજારો લાખો માણસો એક ગરવા ગિરનારની અંદર આ સ્થાનમાં જો આ બધે આવતા હોય તો આવનારને આશરો મળે, પાણી રોટી મળે, પણ ઓટલો ને રોટલો મળે એવું કંઈક આપણે કરવું એવા એના વિચારો રમતા પણ અમને જ્યારે ત્યારે વાત કરતા. એનું જીવન તો બહુ સીધું ને સાદું સરળ છે. આજ તમે વિચાર કરો એક દૂધરીની સંસ્થાને ગમે તેટલું કાર્યને કામ હોય પણ સાયલાની સંસ્થાને જ્યારે કંઈ પણ કાર્યને કામ હોય તો ઉઘાડા પગે અમારી રામકથામાં કણીરામ બાપુ અને જગા બાપુ 12 દિવસ સુધી એક ધારા રાતને દિવસ કેડ બાંધી અમને ખબર પડવા દીધી નથી. અને એ મોરારી બાપુની કથાની અંદર એ બંને એક કાર્યને કામ કરી અને એ સંસ્થાને આજે ઉજ્જવળ કરી બતાવી છે. દૂધરેજનું પણ કોઈ કાર્યને કામ હોય ત્યારે સાયલાની સંસ્થા એના માટે ઉઘાડા પગે પણ તૈયાર અને રહેવી જ છે. આ ના તો 4 પેઢીથી હું જોતો આવ્યો છું. મિત્રો, આજે જગા બાપુએ જે કાર્યને કામ કર્યું છે એક ભવ્ય કામ કર્યું છે કે જેને આ ટૂંકા સમયની અંદર એક તિકમદાજી બાપુનું નામ ગૌરવ કરવાના માટે આજ હું તો એમ કહું છું કે મહાપુરુષો ઉપર રહીને જોતા હશે કે આને રહીને મારી સંસ્થાને અને મારા નામને ઉજ્જવળ કરી બતાવ્યું. એ મહાપુરુષ ઉપર રહ્યા પણ એને આશીર્વાદ આપતા હશે. આજ ધર્મની ધજાઓ રોપવી કઠિન છે પણ કાયમના માટે એને નિભાવવું ચલાવવું એ ખૂબ કઠિન છે. તો આજે એક તિકમદાજી બાપુ અનક્ષેત્ર સ્થાન આજે ઊભું થયું એની અંદર આપણને દરેકને બોલાવ્યા છે. મિત્રો, આજે તમને ઈશ્વરે જો કંઈ આપ્યું હોય તો એ તમારા ધનનો સદુપયોગ કરવાના માટે આવી જે ધર્મની ધજાઓ રોપાતી હોય આવા કોઈ સ્થાનો તમને જ્યાં યોગ લાગતા હોય એવામાં આપણું ધન વાપરજો, સદરસ્તે વાપરજો તો એ ધનનો કંઈક લેખે લાગશે, એનું કંઈક આપણને પુણ્ય મળશે. આજે આની અંદર તમે જે દાન કર્યું દાતાઓ બધા છે એ બધાને ખૂબ ધન્યવાદ છે. અને હું હજી પણ કહું છું કે આ સ્થાનને ખૂબ આગળ ધપાવો અને ખૂબ સારી રીતે વધારી શકે જેટલું હોય એટલી રીતે આજે ખૂબ પ્રેમથી અને શ્રી જગા બાપુને સાથ સહકાર અને ધન મદદ ખૂબ દિવસે દિવસે આપતા રહ્યો. દીર્ઘાયુષ આપે આજે જગા બાપુને કે દિવસે ને દિવસે એનું તંદુરસ્ત ખૂબ બનતું જાય અને ખૂબ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને વડવાળા દેવ એને શક્તિ હિંમત આપે કે આ થાનને ખૂબ ઉજળું કરી બતાવે અને હજી દિવસે ને દિવસે ખૂબ સારી રીતે પ્રગતિને પામતું જાય એવો એક ભગવાન પાસે આપણે આશીર્વાદ માગીએ. તો વાલા ભાઈઓ, આજ અમારી સાયલાની સંસ્થા લાલજી મહારાજની જગ્યા એને વડવાળા દેવે અને જગા બાપુએ અને કણીરામજી બાપુએ અમારા મંત શ્રી દુર્ગાદાસજી બાપુને અધ્યક્ષ સ્થાન આપ્યું. પણ સમય સંજોગ પ્રમાણે એ બાર મંડળોમાં ફરે છે, આવી ન શક્યા. મને કહ્યું કે તમે 2 દિવસ ત્યાં રોકાઈને પણ જગા બાપુને ત્યાં જઈ આવો. આજ ત્યાંથી અમે આવ્યા. અમારું ઘર છે આ તો, અને જે અધ્યક્ષ સ્થાને આપી અને આજે અમારું નામ દીપાયું અમને ઓલું કર્યું એ બદલ ખૂબ જગા બાપુને પણ ધન્યવાદ છે. કણીરામજી બાપુનો પણ આજે આભાર કે એક સાયલાની સંસ્થાને યાદ કરી આટલું સન્માન સાથે મારું પણ જે સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. અહીંયા આજ જે સ્થાનને અંદર આ કાર્યક્રમ થયો છે એમાં જેટલું બને એટલું ખૂબ સારી રીતે સાથ સહકાર અને જેટલું કંઈ બને એટલો સાથને ટેકો આપશો તો દિવસે ને દિવસે આ સ્થાન ખૂબ પ્રગતિ પામશે. તમે જુઓ આજ અત્યારે જે મહાપુરુષો થઈ ગયા એના કરતાં નવયુવાનો જે અત્યારે આ સંસ્થાઓમાં મનતો બને થાય છે એને ખૂબ સારી રીતે સંસ્થાઓને એ સ્થાનોને ખૂબ પ્રગતિ કરી. આજ કણીરામ બાપુએ પણ તમે જુઓ કલ્યાણરામ બાપુનો પ્રતાપ છે બધો, એનો આશીર્વાદ છે, પણ એ સ્થાનને કેટલું ઉજ્જવળ કરી બતાવ્યું, એનું કેટલું પરિવર્તન કરાવ્યું એ પણ આપણે દરેક જોઈ રહ્યા છીએ. જગા બાપુએ એક શૂન્યમાંથી કર્યું કેટલું એની અંદર આટલું બધું કર્યું. એ કલ્યાણધામ પણ બનાવ્યું. પુરંદાજી બાપુએ કેટલું પણ આજે એની અંદર કેટલું આજે એની અંદર સેવા સહકાર સાથ ઓલું કરીને અને કેટલી મહાપુરુષોએ મહેનત મજૂરી કરી, દુઃખ અને ભૂખ અને સંકટો સહન કરી આ બધા કાર્યને ધર્મની ધજાઓ રૂપી એને ટકાવી રાખવાના માટે આપણે દરેકનો પણ એમાં સાથ
અને સહકારની જરૂર છે, કરો છો અને કરતા આવ્યા છો. તો વાલા ભાઈઓ, આ સ્થાનને નિભાવવાના માટે ખૂબ સારું પ્રગતિ પામે, ખૂબ આગળ વધે એટલા માટે કુદરતે જે આપણે ભગવાને આપ્યું હોય એમાંથી ખૂબ ધન, સાથ અને સહકાર આપતા રહેજો. જગા બાપુને પણ ખૂબ સારી રીતે ભગવાન શક્તિ આપે કે આ થાનને ખૂબ આગળને દિવસે ને દિવસે આગળ ધપાવે, ખૂબ આગળ વધતું જાય એવો ભગવાન વડવાળાનો અને લાલજી મહારાજનો, નારાયણનો ખૂબ ખૂબ આજે આશીર્વાદ છે. જય સિયારામ, જય સીતારામ. વાહ, ધન્યવાદ. અધ્યક્ષ સ્થાને પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ, આચાર્ય નવમાં શ્રી દુર્ગાદાસજી મહારાજની જે અધ્યક્ષ સ્થાને આજની ધર્મસભા એટલે કે આ ત્રિવેણી મહોત્સવના બીજા દિવસની ધર્મસભા અહીંયા સમાપન તરફ, વિરામ તરફ છે. રાત્રે સંતવાણીનો કાર્યક્રમ છે. ચોટીલાથી પધારેલા પરબતભાઈને વિનંતી કે સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજનું સાલ ઓઢાડી એમનો જે અહોભાવ છે તે સાંભળતા હોય તો પરબતભાઈ હાજર હોય તો પરબતભાઈ ચોટેલા જગુ બાપુનો આગ્રહ છે. તો અહીંયા ધર્મસભા નાણીભાઈને વિનંતી કરું, જે ફૂલહારના દાતા છે એને જગુ બાપુ સન્માન કરશે. નાણભાઈ કડ, કારણ કે કોઠારિયા ગામ, હાલ જશોદાનગર અમદાવાદ, જેને પૂજ્ય ભગવાનદાસ બાપુના જ જે કુટુંબ પૂર્વ આશ્રમનો જે કડ કુટુંબ રબારી સમાજમાં આવે એ જ વંશમાંથી હાલમાં જશોદાનગર એ પૂજ્ય બાપુને, હા એક સાલ હોય આપજો, એક સાલ, ઓકે, એક જ આવો નાણભાઈ. બાપુનો બાપુનો રાડો જેણે તમામ જે ફૂલહાર સુશોભિતા જે કહે છે એના દાતા છે નારણભાઈ. અને બીજા જે દાતાઓ જે કહે છે રાત્રે સંતવાણી પહેલા તમલાનું સન્માન કરવામાં આવશે. અજુભાઈ, રઘુભાઈ એની સવારમાં સન્માન ધર્મસભાની અંદર, કારણ કે વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. તો આજની અહીંયા ધર્મસભા સૌ, હાજી જગુબાબુને, પરબતભાઈ આવો આવો. અમે અમુક જે કાર્યક્રમ એ છેલ્લે આપણે આમ તો આવતીકાલે 2 ધર્મસભાઓ, સવારમાં બપોરના સમય ગિરનારી મંડળ અને બપોર પછી પૂજ્ય બાપુ 3 વાગ્યાની આસપાસ પૂજ્યપાદ મોરારી બાપુ પધારશે. એટલે કાલનો પણ બહુ છેલ્લો આપણો વિરામનો દિવસ છે. બીજા દિવસની ધર્મસભા અહીંયા સમાપન થાય છે, વિરામ લે છે. આપ બધાય ભોજન લેશો અને સૌને વિનંતી, સંતવાણીમાં જરૂર બધાય અનુકૂળતા પ્રમાણે બધા પ્રસાદ લેજો. કોઈ જાતનો બગાડ ન થાય, કોઈ અગવડતા પડે તો થોડીક ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે આ પ્રસંગ છે એ પ્રસંગમાં આપ સૌ પધાર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. ધીરે ધીરે હા, અને અહીંયા ધર્મસભા વિરામ.